બેટા મમ્મી આ જયંતિ કાકાને ત્યાં શ્રીમતમાં જવાનું છે. કોને જવાનું છે કહી દો એટલે ખબર પડે. કોને જવાનું હોય? હું ને હાશોક બંને જઈ આવશું. એટલે અમારી બે વહુમાંથી કોઈને નથી આવવાનું? તમારી ઈચ્છા હોય તો તમે જાજો, હું ઘરે રહીશ. આમ પણ મને માથું બહુ દુખે છે એટલા માટે. ઠીક, સારું. હું કહું છું કે મારું માથું બહુ દુખે છે, મસ્ત આદુવાળી ચા બનાવી લાવો ને. હા, હું ચા લેતી આવું. મમ્મી, હા, તમારી ચા તૈયાર છે. હા, તમને બહુ માથું દુખતું હતું ને એટલા માટે મેં પહેલેથી જ તે મસ્ત આદુવાળી ચા બનાવી છે. આ ચા પીતા જ તે તમારું માથું આમ ફટકે ઉતરી જશે. અરે વાહ બેટા, એક તું જ આ ઘરમાં હોશિયાર છો ને એવું મને લાગે. મારા કેવા પહેલાં તો ચા તૈયારી કરી નાખી. હા હા, તમે વાત તો કરતા જ હતા કે ઝીણું ઝીણું માથું દુખે એવું લાગે છે. તો મેં કીધું આ તમને ડિસ્પ્રિન આપું એની કરતાં તમને દેશી તમારી ચા જ પાઈ દઉં તો શું ખોટું હે? અરે વાહ, તમને માથું દુખતું હતું તો મને ના કહેવાય? હું તમને ચા બનાવીને પીવડાવત ને. ભાભી, તમે બનાવો કે હું બનાવું, વાત તો સરખી જ થઈ ને. હે હા, અત્યાર સુધી તમને માથું દુખતું ને તો તમે મને પહેલાં કહેતા હતા કે મારું માથું બહુ દુખે છે, મારા માટે ચા લઈ આવ. અત્યારે નહોતું કહેવાતું. હેતલને કહેવાની શું જરૂર હતી? મેં એને કીધું જ નથી બેટા. ખબર નહીં ને, ખબર પડી ગઈ હશે કે મને માથું દુખે. હા, એમ થોડી ખબર પડી જાય કે તમને માથું દુખે છે ને એ ચા લઈને આવે તરત. જો ભાભી, મમ્મીને ઝીણી ઝીણી શરદી તો છે જ તે, એટલે હામે તે એમ હતું જ તે કે મમ્મીને છે ને આ કાવો કરીને પાવ. હા, બસ હેતલ, હા ખોટું ઉપરાણું લેવાનું રહેવા દે. મમ્મી, બેટા ભાભી તમે આવી રીતે કેમ વાત કરો છો અમારી સાથે? આવી રીતે ના વાત કરું તો કઈ રીતે વાત કરું? હા, લગ્ન કરીને આવીને હા ત્યારથી હમ ઘરની લાડકી બની રહી છે કે જાણે તું જ બધું કરે છે. રામ રામ બેટા, જો શાંતિ રાખો. મારું માથું અત્યારે બહુ જ દુખે છે. મમ્મી, હું છે ને તમારા માટે કાવો બનાવું. પેલા ચા બનાવ્યો, હવે કાવો બનાવશે. એને જો કેટલી ખબર પડે, દેશી ઓહળિયા બધા આવડે. ઠીક, એટલે તમને શું લાગે છે મને નથી આવડતા એમ? હા, હું પરણીને આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં મેં જ તો તમારા બધા કામ કર્યા છે. હા, તમારી તબિયતનું ધ્યાન રાખ્યું છે. તમને પગ દુખતા હોય તો પગ દાબી આપું છું. આ જ્યારથી આ પરણીને આવી છે ને ત્યારથી હેતલ બેટા મને પગ દુખે છે, જરાક પગ દાબી આપને. હા તો કેવો ન્યાય કહેવાય મમ્મી? એવું કાંઈ નથી, તને એવું લાગે છે બેટા. દેખાય જ છે બધું, લાગતું નથી. હા, કેવી રીતે એને સારી રીતે રાખો છો ને હવે મને ઇગ્નોર કરો છો. એવું નથી, તું જો પહેલાં આવી ગઈ સાસરે અને તારે ઘણા વર્ષ થઈ ગયા અને નવી નવી છે એટલે એને થોડુંક આમ ઘરમાં આપણે બોલાવતા રહીએ ને તો એને અજાણ્યું ન લાગે, આપણે યારે સેટ થઈ જાય આટલા માટે એને હું વધારે કામ સીંધું છું. અને આમ પણ તે અત્યાર સુધી લાત ગળમાં ઢળા ઢળ્યા છે, તો આરામ કર થોડો. બસ મમ્મી, હવે આ માખણ લગાવવાનું રહેવા દો ને. મને બધી ખબર પડે છે, હું કઈ નાની ગકલી નથી. જો બેટા, તને ભલે જે લાગતું હોય, બાકી તારામાં ને એનામાં મેં કોઈ દિવસ અંતર રાખ્યું જ નથી. તમે તો મારે બે વહુ સરખી છો, બરાબર? હા, બધો દેખાડો છે તમારો, બાકી કેટલું અંતર રાખો છો ને એ બધું દેખાય છે મને. જો અંકિતા, તું ગમે એટલું બોલીશ, તને ખબર જ છે કે મારે બે બાજુ પાખડા હરખા જ છે. પછી હું કરવાનું ખોટું બોલ બોલ કરશો? હા, બે બાજુ તમારા પાખડા હરખા હોત ને તો બે વહુને એક સમાન રાખત. હા, ગમે એ હાળા મોળા પ્રસંગમાં એને જ કેમ લઈ જાવ છો? કેમ હવે મને નથી લઈ જતા? તો તું આવી ત્યારે તને નહોતી લઈ જતી? હા, તો અત્યારે એવું થોડું હોય, એકવાર એને જવાનું હોય, એકવાર મારે જવાનું હોય. પણ આ તો ઘરના વડીલોને સમજવાનું હોય ને, એ વાત તમારે ક્યાં સમજવી છે? એટલે વારા તારા? હા, નાની બહુ જ સારી લાગે છે જ્યારથી આવી છે ત્યારની. એટલે વારા તારા કરો એમ? હા, કરો જ છો અને દેખાય જ છે બધાને. એવું નથી બેટા, એને બધે લઈ જાઓ તો એ બધાને ઓળખે, કુટુંબ પરિવારમાં કોણ આપણે શું સંબંધમાં થાય છે એને ભાન પડે. હા, તો કુટુંબ પરિવાર આપણા ઘરે આવે જ છે ને, ઓળખી જશે. હરેક વાતમાં તને વાંધો છે અંકિતા, શું કરવા મગજમારી કરે છે ઘરમાં, શું કરવા ઝઘડા કરે છે? હા, વાંધો તો હોય જ ને. હા, વાંધો ઊભો કોણ કરે છે? તમે જ કરો છો ને. મેં શું કર્યું બેટા? હરી ફરીને તું મારા પર વાઘ ઢોળી દેશો. હા, ઘરના વડીલ છો તમે અને બધો નિર્ણય તમે જ લ્યો છો, એટલે તમારા ઉપર જ વાઘ ઢોળું ને કે બાજુવાળા ઉપર વાઘ ઢોળવા જાવ? એવું ન હોય, તમે બંને સંપીને કામ કરો એટલે મારે બોલવાની જરૂર જ નથી. હા, મારે હવે કામ જ કરવાનું રહ્યું છે, બાકી લાડલી તો એ તમારી જ છે નહીં? લાડકી તો તુંય છો ને ઈ છે. એ તો દેખાય જ છે, આંધળા હોય ને એને દેખાય કે લાડકું કોણ છે ને અત્યારે કોને માથે ચડાવ્યા છે. હા, બોલાવો તમારી વહુને એટલે કાવો લઈને આવે ને ચા લઈને આવે તમને પાઈ દે.
એટલે નિરાત. હા છે ભગવાન, બળતરાના પાર નથી, કાંઈ કીધું નથી થતું. આ જો મહેશભાઈનો ફોન આવ્યો છે અને આપણે બધાને ઓપનિંગમાં જવાનું છે. હો તમે જાજો ઓપનિંગમાં, મારે નથી આવવું. અરે એમ થોડું હાલે, એની હારે આપણે સારા સંબંધ છે એટલે આ તો જવું પડે ને. આ તો એક વ્યવહારિક કામ કહેવાય. પછી આપણી ત્યાં કાંક હોય તો એ આવે, સમજી? એક કામ કરો ને, હા, તમારે ઓપનિંગમાં જવું હોય ને આપણા વ્યવહારિક સારા સંબંધો છે ને, તો આપણે લાડકી નાની વહુ છે ને એને લેતા જજો. મારે કાંઈ આવવાની જરૂર નથી. આવું શું કામ બોલશો તું? તારે કાંઈ વસ્તુ લેવી હોય તો કે કાંઈ વસ્તુ લેવીશ? મારે કાંઈ વસ્તુ નથી લેવી. મારે વસ્તુ લેવી હોય તો તમને કહી ન દઉં? તો પછી તું આવીને ત્યારને કંઈ બોલતી નહોતી. કંઈ થયું છે? હા, તમને ખબર નથી શું થયું છે એ? મને ખબર હોય તો હું થોડો પૂછું. સાંજે આવીને ખાઈને તરત તમે ગલ્લે વયા જાવ ને, આ ઈ જ મોટી તમારી ભૂલ છે. આ ઘરમાં શું થાય છે ને એ તમે જોવો. સાંજે આવીને માણા નિરાતે પૂછે કે આજે ઘરમાં શું થયું શું નહીં, પણ નહીં, એ તો તમારે કાંઈ પૂછવું જ નથી. એટલે તું મને વાત કરે તો મને ખબર પડે ને શું થયું છે, બોલ. હા મમ્મી જુઓ ને, હા જ્યારની નાની બહુ ઘરમાં આવી છે ને ત્યારથી એની લાડકી બની ગઈ છે. અત્યાર સુધી કામ મને ચિંતા હતા, હવે નાની બહુને ચિંતે છે. અત્યાર સુધી સાંભળો, અત્યાર સુધી મારા હાથની એને ચા ભાવતી હતી, હવે નથી ભાવતી. બોલો, હવે આ નાની બહુ આવી ગઈ છે ને તો એને એના હાથની જ ચા ભાવે છે. પણ તારે કામ ન કરવું ને એટલું કામ ઓછું કરવું. મારી વહુ, મારી વહુ. બાકી એવું કાંઈ ન હોય. અરે એવું જ છે, હું એવું કાંઈ ન હોય. હા, કેટલી મને ઇગ્નોર કરે છે ને ઈ મને ખબર પડે છે બધી. એવું ન હોય. હવે તું અત્યાર સુધી આ ઘરના બધાય કામ કરતી હતી અને હવે આ નાની વહુ આવી ગઈ છે તો હવે એક બધાય કામ કરે. એટલે કામ કરવાની ખાલી વાત ન હોય, મને હરખી રીતે બોલાવતા જ નથી. હા, સોફા ઉપર બેઠા હોય ને તો ખાલી એની હારે જ પ્રેમથી વાત કરે, મારી હારે તો પહેલાની જેમ વાત જ નથી કરતા. જો મારી વાત સાંભળ, આવું છે ને તારા મગજમાં છે ને ઘૂસી ગયું છે. મારા મગજમાં કાંઈ નથી ઘૂસી ગયું, જેવું દેખાય છે ને એવું તમને કહું છું. હા, તમને તો તમારા મમ્મીનું તો બહુ ઉપરાણું જ લેશો નહીં? મારે કોઈનું ઉપરાણું નથી લેવું. મારે તો જે હાસું હોય ની બાજુ બોલવાનું હોય. હા, તો હું હાસું જ કહું છું, પણ તમે જોવો તો તમને ખબર પડે ને કે સાચું કહું છું ખોટું કહું છું. હે, તું હવે જો જ્યારથી મેં તને બોલાવી ત્યારથી ન કરી રાડો જ પાડશો. હા, તો રાડો ન પાડું તો શું કરું? તમારી આરતી ઉતારું? આમાં હવે આરતી ઉતારવાની ક્યાં વાત આવે છે? હા, તમને કહું છું કે જ્યારથી નાની વહુ આવી છે ત્યારથી મમ્મીની લાડકી થઈ ગઈ છે. મમ્મી મને કાંઈ કામ નથી ચિંતા, મને હરખી રીતે બોલાવતા નથી, મારી યાર હરખી રીતે વાત નથી કરતા, તોય તમને મમ્મીનું જ ઉપરાણું લ્યો છો. મમ્મીની જ વાત સાચી, મારી બધી વાત ખોટી. તારી વાતય હાચી હોય ને એની વાતય હાચી હોય. આ બેયની વાત કઈ રીતે સાચી હોઈ શકે? હોઈ શકે. લ્યો, તું તારી જગ્યા પર હાચી હોય, મમ્મી એની જગ્યા ઉપર હાચા હોય તો બધુંય હાચું હોઈ શકે. પણ હવે તારા મગજમાં આ વાત ઘૂસી ગઈ છે ને તો એ કાઢવી પડશે પહેલા કે મમ્મી નાની વહુને હાચવે છે, તને હાચવતા નથી. હા, તો જેમ નાની વહુને રાખે એમ મને રાખે ને, કોણ ના પાડે છે? બહુ આ કરી ક્યાંક પ્રસંગમાં જવાનું હોય તારે નથી જવું, નાની વહુ જાશે, નાની વહુ જાશે. મોકલો ને, આ લઈ જવા મહેશભાઈ ને ઓપનિંગમાં, એને જ લઈ જાવ. ન્યા ઈ મારી હારે આવે તો ઈ મારે તને કઈક કહેવાય જાય. હા, દેવાંગભાઈ ને હારે મોકલજો ને, તમારે હારે હું કેમ લઈ જાવ એને? એને એકલીને મોકલો, તમારી નાની વહુ બહુ સારી લાગે છે ને એટલે. જો મારી વાત સાંભળ ને, આપણે બે જણાને જ જવાનું છે. અને બીજી વાત એ કે તમ તું ઉપાધિ કરીમાં હું છે ને મમ્મી હારે વાત કરી લઈશ. હું વાત કરી લેહો, મમ્મી સામે આમ નજર ઊંચી કરીને જોઈ નથી શકતા અને એમાં તમે વાત કરવાના હા મમ્મી, હા મમ્મી, હા મમ્મી, બસ બીજું કઈ આવડે છે તમને? એ માં છે ને એટલે એની સામે છે ને આપણે વધારે ન બોલાય, કારણ કે જેણે બોલતા શીખવાડ્યા એની સામે જો આપણે બોલીએ તો એ કેવું લાગે. હા હા, એની વાત ખોટી હોય તો થોડુંક કહી શકીએ, બાકી કીધું તું ને મેં, તમે મમ્મી સામું નહીં બોલી શકો, પણ નહીં, હું મમ્મીને વાત કરે, હું તમે તંબુરાની વાત કરશો? જો અંકિતા, આવી રીતે ગુસ્સો ન કર, આ વાતનો કંઈક રસ્તો થાય. ગુસ્સો અત્યારે નહીં, મને આખો દિવસ હોય જ છે. હા, ઉઠું ને ત્યારથી લઈને હું ત્યાં સુધી, પણ એ તો તમને કાંઈ દેખાય નહીં. તમને ખાલી તમારી મમ્મી જ સાચી લાગે અને મને જ લાગે છે હવે તમને નાની બહુ સાચી લાગતી હશે, હું જ ખોટી લાગુ છું. એવું નથી, હવે બધાય મને તો બધાય હાસા જ લાગે છે, સમજે તો. અને બીજી વાત એ કે ઘર હોય ને ત્યાં આવી રીતે નાના મોટા ઝઘડા છે, આ છે તે છે, બધું હાલ્યા જ કરતું હોય. આને ઝઘડો ન કહેવાય, આને અપમાન કહેવાય.
હવે આમાં અપમાનની વાત ક્યાં આવે છે? હા તો અપમાનની વાત આવે જ ને. અત્યાર સુધી નાના મોટા ગમે એ કામ હોય કે બહાર જવાનું હોય મને મોકલતા, અને હવે જ્યારથી નાની વહુ આવી છે ત્યારથી બધું એને જ કરવાનું, મારે ક્યાંય જવા આવવાનું નહીં હારા મોડા વ્યવહારમાં. જો આ બાજુમાં બાબુ કાકા રહેશે, એનાય 2 છોકરા છે ને બેયના છોકરા લગ્ન થઈ ગયા છે, બરોબર? તો કેવી રીતે રહેશે? એની મોટી વહુ જો જરીક, તું મોટી છો તો જરીક તું અરે સમજી તેલ જા. લેવા ગયા ઈ બાબુ કાકા. મારે તમારે છે ને વધારે પડતી કઈ પંચાયત નથી કરવી. અને તમારી મમ્મીને તમારે સમજાવવા હોય તો સમજાવો, ન સમજાવો ને તોય કાંઈ નહીં. તારો ફોન તો લેતી જા. દેવાંગ, દેવાંગ, આ તમને કેટલી વાર કીધું છે કે નાઈને રૂમાલ દોરીએ સૂકવો, પણ નહીં, બેડ પર જ મૂકવાનો નહીં. ભૂલી ગયો હોઈશ. હવે મને થોડી ખ્યાલ હતો કે રૂમાલ ત્યાં મેં મૂક્યો છે. આ તૈયાર થઈને મૂકવાનો જ હતો, પણ ત્યાં તું આવી ગઈ. કઈ નહીં, હવે તું આવી ગઈ છે તો તું મૂકી એ દેજે. તો મારું રોજનું કામ છે. તમે રોજ ભૂલી જાઓ છો, રોજ હું તમારા ભૂલેલા કામ કરું છું. બસ આ કામ માટે જ તો મને આ ઘરમાં લઈ આવ્યા છો. ના 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 ના, મારા મગજમાં એવું કંઈ નથી. આમ પણ આ તને છે ને આ ઘરમાં અમે બધા લોકો કામ કરવા માટે નથી લાવ્યા. अब સાચું કહું ને તો જીવનમાં થોડી ઘણી મારા પ્રેમની કમી હતી. હા, હે મારા જીવનમાં પ્રેમની પૂરી કરવા માટે તને અહીંયા લઈને આવ્યા છીએ. હા, સો બી હેપી. હા, જા કામ કરી નાખ. ચાલ હું જાઉં. બાય બાય, ટેક કેર. ના, મારે તમારી સાથે એક વાત કરવી છે. વાત કરવી છે? બોલ બોલ, શું વાત કરવી છે? કે બહાર જવાનું છે? ના, હા તો પછી શું છે? હા, કહીશ મને? તમે જેવું કહો છો ને એવું કંઈ નથી. મારી વાત સાંભળો. જુઓ, હા છે ને મને ભાભીની ચિંતા થાય છે. ચિંતા? અને તને શું કામ થાય છે ભાભીની ચિંતા? કહીશ મને? દેવાંગ, તમે આ કઈ રીતની વાત કરો છો યાર? યાર લવલી મૂડમાં છું, રોમેન્ટિક મૂડમાં છું. હવે હું જ્યારે રોમેન્ટિક મૂડમાં હોઉં છું ત્યારે તને ગમતું નથી, અને જ્યારે રોમેન્ટિક મૂડમાં હોતો નથી ત્યારે તું મને ફરિયાદો કરે છે કે તમારું મૂડ કોઈ દિવસ રોમેન્ટિક થતું નથી. પણ મારે- તો તું કે મારે કરવાનું શું અને શું નથી કરવાનું? બસ ના બોલી દે. આવી ગયા ને તમે? ના ના, આવી તો ગયો જ નથી, અહીંયા જ છું ક્યારનો. તમારા પાટા પર આવી ગયા ને પાછા? ચલ હું જાઉં છું. આ તારી પાસે તો ટાઈમ પાસ જ થાય છે. વાત કરવી છે યાર, સમજો ને મારી વાતને. ઇમ્પોર્ટન્ટ વાત છે દેવાંગ. ઇમ્પોર્ટન્ટ? તો કહી દે. હા, તારો ચહેરો જોતા તો લાગે જ છે કે ગંભીર સમસ્યા હશે. બોલ, શું ગંભીર સમસ્યાઓ લઈને આવ્યા છો? સમસ્યા બહુ ગંભીર છે. શું પણ? ભાભી છે ને, હા મમ્મી છે ને, એ મને બધું કામ સીન કરે, મતલબ કે બતાવે તને કામ બરાબર છે? હા, મમ્મી મને કામ બતાવે, પછી મમ્મી ન કે એ પહેલા હું કામ કરી નાખું. તો આ બધું છે ને આ ભાભીને મને એવું લાગે છે કે નથી ગમતું. ભાભી મોં ચડાવીને ફરે છે. આજે સવારે પણ એવું જ થયું. આ મમ્મીને શરદી થઈ ગઈ હતી ને, એટલે થયું કે હું ચા બનાવી દઉં. તો ભાભી કહે કે હું ચા બનાવી દઉં. એ પહેલા હું ત્યાં પહોંચી ગઈ કે મેં તો ચા બનાવી રાખી છે ઓલરેડી. વાહ, તો આ વાતને લઈને ભાભીને ન ગમ્યું. મમ્મીને કહેતા હતા કે તમે હેતલને કેમ કીધું, મને કેમ ના કીધું ચા બનાવવાનું, એક્સ વાય ઝેડ એવું બધું બોલતા જો હતા. જો 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 આ તારી બધી વાતમાં થોડું ઘણું કન્ફ્યુઝન લાગે છે. તે ચા બનાવીને મમ્મીને અપાઈ દીધી, ના. તો પછી ભાભીએ મોઢું ચડાવવાની શું જરૂર છે આમાં? મતલબ એમ કે ભાભીએ એમ કીધું ને કે ચા હું તમને બનાવી આપું, પણ ચા તો ઓલરેડી તૈયાર હતી. એટલે ભાભીને એવું થયું કે હું સારી થવા માટે થઈને પહેલેથી મેં ચા તૈયાર કરી રાખી હતી. અચ્છા, હવે સમજાણી મને સરખી રીતે અને વાત. સાચું જો. કહું ને તો ભાભીએ આજ સુધી કોઈ દિવસ ક્યારેય આવો સ્વભાવ તો મારી હારે રાખ્યો જ નથી. એવી રીતના વાત કરી મને. એવું કંઈ નહીં હોય, એના મગજમાં થોડું ઘણું આ કંઈક બીજું ફરતું હશે, અને એમાં તે વળી પાછું દોઢ થઈને ચાનું મમ્મીને પૂછી લીધું. હવે જે કામ ભાભીએ કરવું હતું એ કામ તે કર્યું, એટલે એમને નહીં ગમ્યું હોય. પણ નોર્મલ. તો પણ મને તો છે ને આ ભાભીની ચિંતા થાય છે. ખબર નહીં ભાભી આવી રીતના બિહેવિયર કરી ભાભીએ તને કંઈ કહ્યું? કઈ વાતચીત થઈ પછી? ના, પછી અમારે કોઈ વાતચીત નથી થઈ. હા તો ચિંતા નહીં કર. હા, કદાચ ભાભીના મનમાં કંઈ પણ હશે ને તો હું મોટા ભાઈને પૂછીને વાતચીત કરી લઈશ મારી રીતે. ના ના, તમે છે ને આ મોટા ભાઈને ન પૂછતા. વળી પાછું ભાભીને એવું થશે કે દેવાંગને મેં વાત કરી અને આ વાત મોટા ભાઈ સુધી પહોંચી ગઈ. ઉલટાની વાત કંઈ હશે નહીં ને તો પણ મારી રીતે પૂછીશ. હા, હું પણ તને નથી ઘણી વખત આમ વાતમાં ને વાતમાં બધું પૂછી લેતો. આ તને ખબર હોય ના હોય, પણ તું કેવી પટ 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 બધા જવાબ આપી દે. બસ એવી જ રીતના મોટા ભાઈને પૂછીશ. ઓકે? દેવાંગ, સાચું તમે કહો એવું જ હશે? અરે તું તો કઈ વાતમાં છે નહીં ને છતાં પણ વાતને મનમાં લઈને બેઠી છે.
હવે જે ચિંતા કરવા જેવી જ નથી એની ચિંતામાં ને ચિંતામાં અડધી થઈ જઈશ. સમજે છે મારી વાતને? છોડ બધી ચિંતા. અને ભાભીના મનમાં કંઈ પણ હશે ને તો એ તને વાત કરશે જ. અને આમ પણ બધી વાત તને નથી કરતા અત્યાર સુધી. મને બધી વાત કરે જ છે, એટલા માટે જ તો નવાઈ લાગી કે ભાભી છે ને બધી રીતે સારી, મને એની નાની બેન જેમ રાખે છે. પણ ખબર નહીં, આજે જ ભાભીએ ન કહેવાનું કીધું છે મને કે તે શું કરવાની ચા બનાવી મમ્મી માટે. હું હતી જ ને આ ઘરમાં. હશે બી કુલ ડાઉન બેબી, કુલ ડાઉન. હા ચાલ હવે હું જાઉં. ચલો આવજો. બાય બાય, ટાટા, સી યુ, જય શ્રી કૃષ્ણ. ચાલ ફર્યા કર. હા? હવે હા દેવાંગ, શું કામ હતું બોલ ને. હે મોટા ભાઈ, હા. સારું થયું તમે આવી ગયા. આ મારે તમને કહેવાનું હતું કે આ રમેશભાઈને જે આપણે ફાઇલ આપવાની છે હા એ ફાઇલ તમે આપી છે કે નહીં? અરે આપી દીધી, કાલે જ હજી આપી. તો પછી એ લોકોએ ઓનલાઈન કેમ અપડેશન નહીં આપ્યું હોય? હા જુઓ ને, મારા એપ્લિકેશનમાં કોઈ ફાઇલ જ નથી આપી. એમ કેમ જોવું છે? હા. ફોન કરું? ફોન તો કેવી રીતે કરી શકાય? એમને થશે કે આપણે પેમેન્ટ આપી દીધા પછી પણ સરખું કામ નથી કર્યું. કંઈ નહીં, એક કામ કરું છું, હું ચેક કરાવડાવી લઉં છું. હા. અને આ હસમુખભાઈનું થઈ ગયું? હા, એમનું જ કામ ચાલુ છે. આ એમણે જે ફેરફારો કર્યા હતા હા હા એ પ્રમાણે નવી વેબસાઇટ બનાવડાવી દઉં છું. હા. ડન. મેસેજ છોડ્યો છે, હા રિપ્લાય આવશે એટલે વાત કરી લઈશ. બરાબર. મોટા ભાઈ, હા. મારે તમને બીજી પણ એક વાત કરવી છે. બીજી વાત કરવી છે? હા મને ખબર છે તારે કઈ વાત કરવી છે. કઈ? હા, ગિરધર કાકાજી ધંધા બાબતે વાત કરતા હતા, એની જ વાત કરવી છે ને? હા એ વાત તો ઠીક છે, એમના ઉપર તો વિચાર કરીશું. હા હા. તો પણ આપણા ઘર વિશે વાત કરવી છે. ઘર વિશે? હા. બોલ ને. જો છેલ્લા થોડા ઘણા સમયથી ન જાણે કેમ પણ અમારા ભાભી છે ને એ હેતલની દરેક વાતોથી પરેશાન થઈ ગયા છે. મતલબ કે હેતલ કોઈ પણ કામ કરે છે તો વિરોધ કરે છે. હા, મમ્મીની સામે જઈને પણ એમ કહે છે કે તમે તમારી નાની વહુને સાચવો છો, મને સાચવતા નથી. મતલબ કંઈ થયું છે ભાભીને? હા. શું થયું છે? મને પણ એણે વાત કરી હતી, એના મગજમાં એક વાત ઘૂસી ગઈ છે. કઈ વાત અને શેની વાત? એને એમ છે કે આ દેવાંગભાઈના લગ્ન પછી હેતલ ઘરમાં આવી છે ને તો હેતલનું માન વધી ગયું છે. એટલે જો કે હેતલ વહુ તો આ ઘરમાં હતા જ નહીં. હેતલના આ ઘરમાં આવવાથી એમનું માન હતું ને એ જતું રહ્યું છે આ મમ્મી પાસે. એટલે મમ્મી છે ને એ હેતલ વહુ પાસે ચા મંગાવે, એટલે એને આ વસ્તુ ગમતી નથી. પણ મોટા ભાઈ, આ બધું તો ખોટું કહેવાય ને. આમ પણ તમે વિચાર કરો ને, ભાભી ઘરમાં મોટા છે અને હેતલ ઘરમાં નવી નવી આવી હતી એટલે વધારે પડતા બધા કામકાજ એને જ ચિંતા થા. એટલે બન્યું કે હેતલ બધા કામમાં ટેવાઈ ગઈ છે. અને આમ પણ હા, હું માનું છું ત્યાં સુધી ભાભીએ તો ખુશ થવું જોઈએ કે હેતલ એમને બધી જવાબદારીઓમાંથી મુક્ત કરી રહી છે. તો પછી આમાં ગુસ્સે થવાનો ક્યાં કંઈ વાંક જ આવ્યો છે? હું પણ એને એ જ સમજાવું છું કે તારે તો ઓછા કામ કરવા. હા, આ હેતલ વહુ છે એ બધા કામ કરી નાખે છે, એ તો સારી વાત કહેવાય ને. એ કે કામ તો હું કરું જ છું, પણ એ કે મારું હું કામ કરું ને મમ્મીને ગમતું જ નથી, આવી રીતે વાત કરે છે. અને એનું ઈ છે ને હમણાંથી હાવ બદલાઈ ગઈ છે. હોતું હશે, મમ્મીના મનમાં આવું કંઈ પણ નથી. અને આમ પણ આ તમે જુઓ ને, આપણા બંને ભાઈઓમાં હા પહેલાં પપ્પા સંભાળતા હતા ઓફિસ, પછી તમે ઓફિસ સંભાળી, અત્યારમાં ઓફિસનો બધો કારોબાર મારા હાથમાં છે. આ તમે બહારના બધા થોડા ઘણા વહીવટો સંભાળો છો, તો પછી એમાં એવું થોડી છે કે મને વધારે પડતું માન મળે છે, તમને માન નથી મળતું. આ તો સારું કહેવાય કે તમે તમારી જવાબદારીઓમાંથી મુક્ત થઈ મને જવાબદારીઓ સોંપી છે. હા બરોબર જ છે ને. પણ આ વાત હવે તારા ભાભી નથી સમજતા તો હું કરું? બોલ. ફરી તો શું શક્ય? મને તો એક વાતનો ડર લાગે છે કે ક્યાંક આ
આપણું ઘર આ હર્યું ભર્યું છે, બધાય શાંતિથી રહેવી છે, પણ આ તારી ભાભી રે એ આપણને બધાને અલગ ન કરાવે. મોટા ભાઈ ચિંતા નહીં કરો, આવું ક્યારેય કંઈ નહીં થાય. અને આમ પણ આપણા બંને ભાઈઓમાં તો સંપ છે જ ને, આપણે થોડી જુદા થવાના છીએ. એટલે આપણે જેમ કરવું છે એમ જ આપણે કરીશું. બસ આ તો મને થયું કે તમારી સામે વાત મૂકું જેથી કરીને ક્લિયર થાય વાત. ફોન આવ્યો. હાલો. હા જ થોડીક રાહત થઈ. કેટલી વાર કીધું છે તને, મેં કેટલી વાર કીધું કે મારા ખાનામાં તારે મોજા અને હાથ રૂમાલ બધું એ ખાનામાં જ રાખવાનું. એ કે હાથ રૂમાલ નથી મારો અહીંયા. પણ બધું ન્યા જ મૂક્યું હશે અંકિતાએ. તમને કાંઈ ન મળે એમાં હું શું કરું? અરે મને હું આ આખ્યું નથી, બધુંય મને મળ્યું. મારે આ કપડાની જોડી મળી ગઈ, બધુંય મને મળી ગયું. હાથ રૂમાલ જ ન મળ્યો એટલે મારે આયા આવવું પડ્યું. મારો હાથ રૂમાલ લાય તું. હા પણ હવે આપું છું હમણાં. ઓફિસમાં ક્યાંક આપણે ક્યાંક તમારે આખ્યું છે કે નહીં, તમને દેખાય કે નહીં તમને ખબર હોય. મને ને એ બધું ધ્યાન મારે નથી રાખવાનું. મારી તબિયત ખરાબ છે, મેં તમને કીધું કે મને આમ થાય તેમ થાય. એટલે જ હું બધું હાચે જ કરું છું. તને કહેવાનો નથી. આ તો મને મળ્યો નહીં ને હાથ રૂમાલ, એટલે મારે અહીંયા આવવો પડ્યો. શાંતિ રાખો. માંડ મારું માથું ઉતરું છે ને ફરી પાછું ચડી જાય. અંકિતા વહુ, અંકિતા. હા મમ્મી. બેટા તારા સસરાને હાથ રૂમાલ નથી મળતો તો હાથ રૂમાલ ગોતીને આપ એમને. એક કામ કરો ને મમ્મી, તમે તમારી પેલી નાની વહુ છે ને લાડકી, હેને જ કયો ને, હે ગોતીને આપશે. લ્યો, હવે હું એને કામ નથી સીંધતી, વગર કામ સીંધી એ મારું કામ કરી નાખે. તને કામ સીધું છું તો તું આવી રીતના જવાબ આપસ, બરાબર? તો મારે તારે કેવું વર્તન કરવું એ તું મને કહી દે. બરાબર તો જવાબ આપ્યા છે, આમાં ક્યાં કઈ ખોટું કીધું છે? અરે પણ આમ જો અંકિતા હોય એને ક્યાં કઈ તમને બીજું કઈ કામ કરવાનું કીધું? એવું કઈ બળનું કામ નથી કરવાનું કીધું કે એટલા જણાની રસોઈ બનાવી નાખો, કચરા પોતું કરી નાખો. એવું કીધું હોય તો જેમ તમે કહી શકો કે ભાઈ તમારી લાડકી હોને કહી શકો હવે હાથ રૂમાલ સહિત કબાટમાં જઈને લઈ આવો. આ તો અને એને ઇસ્ત્રીમાં મૂક્યો હશે એટલે એને ખ્યાલ હશે, એટલે મેં એની પાસે માંગી. પપ્પા, વાત કામની નથી. કામ તો આ ઘરમાં જ્યારથી પરણીને આવીને ત્યારની હું જ કરું છું બધા કામ. પણ જ્યારથી નાની બહુ પરણીને આવીને ત્યારથી તમને ખબર નથી મમ્મી કેવી રીતે બંને સાથે વર્તન કરે છે. એવી રીતે એટલે કેમ હું તું આવું કેમ વર્તન કરે છે અંકિતા? કઈ સાચું છે? સાચું જ છે. કારણ કે જ્યારે કાંઈ પણ વસ્તુની જરૂર હોય એટલે હેતલ બેટા મને આ કરી આપતો, હેતલ બેટા મને આ કરી આપતો. નાના મોટા ગમે એવા પ્રસંગ હોય હેતલ બહુને જ સાથે લઈ જવાના. હવે મને નહીં લઈ જવાની સાથે? નહીં, એ વાત બરાબર છે. આવી રીતે ન હોવું જોઈએ. તારે તો બે બહુ હરખી હોવી જોઈએ. એક ડાબી આંખ એક જમણી આંખ, આમ વાળો તારો કરવાનો હોય. તમને શું લાગે છે આ વારા વર્તોળા હું કરું છું એમ? હા તો તમે જ કરો છો. હે તો મારા પપ્પા અને દેવાંગ કે અશોક ઘરે નથી રહેતા ને એટલે દેખાતું નથી એ લોકોને. હે તો જે જોતા હોય ને એને જ દેખાય. આવી રીતે વારા વર્તુળા કરે છે. નાની વહુને સારી રીતે સાચવે ને મોટી વહુનો તો હવે ભાવ નથી પૂછાતો. એટલે આ તમારે જો રૂમાલ જોતો હોય ને તો તમારી નાની વહુને બોલાવો અને એને કહો કે તારા સસરાને રૂમાલ ગોતી આપે. બાકી હું નથી નવરી. અંક બોલો લ્યો. આવું 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 તારે ન કરાય. મને રૂમાલ તો હું બીજો લઈ લે, નવો લઈ લે ભાઈ, 10 ને 12 લઈ લે, પણ આપણા ઘરમાં ઝઘડા થાય ને એ ન કરાય. આવું તારે આવી રીતે ન કરાય. હું એવું વર્તન કરતી જ નથી. હવે અંકિતાના મગજમાં એવો એમ ગળી ગયો છે કે હું એને લાટકી રાખું છું તો બોલો મારે એને હું સફાઈ દેવી કયો મને? અરે પણ એમને જો એ તો કઈ અત્યારે લગી કેમ એને ન કીધું? ના આ નાની બહુ આવી પછી એ મળ્યું કે આવું પહેલા કઈ કીધું? મને કોઈ દિવસ આવી ફરિયાદ નથી આવી. આવું વર્તન એનું મેં પહેલી વાર જોયું. તો મને નથી ખબર એના મનમાં આવા એમ ક્યાંથી જાય કે અરે પૈણીને આવી ત્યારે એને હું એવી રીતે જ રાખતી હતી જેવી રીતે હું અત્યારે આ હેતલને રાખું છું. એમાં મારો વાંક છે? હા, એ હોતન કહે છે કે જ્યાં સુધી હેતલ આ ઘરમાં નહોતી ને ત્યાં લગી મને આ મમ્મી અંકિતા એમ કરતા હતા. અને જ્યારથી હેતલ આવી છે ને ઘરમાં ત્યારથી હું તો એને ઓલું બૂટ કેમ નવું નડવી એમ મળી છે નડવા. એના મનનો વેમ છે. આ મેં એને કામ સીંધ્યું તો એને આવો જવાબ દીધો. અને જો મેં હેતલને કામ સીંધ્યું હોત તો એ એમ કહેત કે તમને એ લાટકી છે, બરાબર છે? અને કોઈ વાતે ફોગાતું નથી. હવે મારે કોઈને કાંઈ કહેવું નથી. તમે છે ને તમારું પોતાનું કામ હાથે કરી લો ને તો વધારે સારું. આ બીજા પાસે કામ કરાવો ને એ સારું ન કહેવાય. હજી હાથ આપણા છે, ભગવાન દીધા છે ત્યાં સુધી હકારો બહુ થઈ ગયો. અરે હું તો મારું કામ હાથે જ કરી લે, પણ આ ઘરમાં જો
ઝઘડા થાય ને તો ઘર વિખૂટું પડે ને જે ઘરમાં ઝઘડા થતા હોય ને એ ઘરમાં કોઈ દિવસ શાંતિ ન હોય, સમૃદ્ધિ ન આવે. જે ઘરમાં ઝઘડા થતા હોય ને બધાને હમથી રહેવાનું હોય. આને તારામાં કંઈક ખામી દેખાય છે અને એને ખામી દેખાતી હોય તો જ કે નકર અત્યાર લગી એને વાત નથી કરી. હાલ ક્યારે વાત નથી કરી અને આ હેતલ આવીને પછી જ એને બધે આવું વધી ગયું છે. ખબર નહીં મને હમણાં પિયર ગયા તા અંકિતા વહુ એટલે ખબર નહીં કદાચ એની મમ્મી કંઈક વેમ ભરાયો હોય. બાકી આપણા ઘરમાં અત્યાર સુધી એવું નથી બન્યું કે ઝઘડો થયો હોય. અને સાસુઓ વચ્ચે તો ક્યારેય નહીં, બરાબર છે. નથી દેવાંગે એવું વિચાર્યું કે નથી આપણે આ અશોકે એવું વિચાર્યું. હવે તમે જ સમજી લો. અને તમને મારા પર એ વિશ્વાસ નથી? આટલો ભરોસો તો રાખો કે હું બે વહુને કેવી રીતે રાખું છું. અરે દીકરી કરતાંય વિશેષ રાખું છું. તમારો હાથ રૂમાલ છે ને ન મળે ને તો કાંઈ નહીં, ગામમાંથી લેતા જાઓ, પણ મહેરબાની કરીને મને મજા નથી એટલે હું નહીં ગોતી આવું. મને તો આજે આખો દિવસ મને બેકાર જાય. ઘરમાં ઝઘડા થાય ને એ હોવું અને હા હોવું. ઘરમાં ઝઘડા છે જ નહીં, શાંતિથી જાઓ ને કામ ધંધામાં ધ્યાન આપો. જાઓ. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બૈરાઓને થોડી ખબર હોય આદમીને કેટલી બળતરાઓ થાય. આદમીની સામે ઘરની વાતો કરાય જ નહીં. ગાંડી છે અંકિતા હાવ. હા, અંકિતા ભાભીના કામમાં કઈ ઠેકાણા ખરા? ભૂલી ગયા હશે. કીધું હતું કે ગાયને રોટલીઓ આપી દેજો, આ બાજુવાળાને દઈ આવજો, પણ સાવ ભૂલી ગયા હશે. હા, શું બડબડ બડબડ કરે છે ક્યારની? ભાભી, હા તમને મેં ગાયને રોટલી આપવાની કીધી હતી, ભૂલી ગયા ને? લો, કેમ એટલું કામ તારથી થતું નથી? હેમાંય તે આ ઘરની તો તું લાડકી થઈ ગઈ છો ને, તો બધું કામ ના કરાય? અને હા તું એક વાતનો જવાબ દે તો મને. શું? આ તે તારી પાસે એવું કયું જાદુ છે તે લગ્ન પછી હા 1 મહિનામાં તે મમ્મીને તારા વશમાં કરી લીધા છે? ભાભી, આ તમે કેવી વાત કરો છો? અને મને તો એ નથી સમજાતું કે આ છેલ્લા થોડાક સમયથી તમને શું થઈ ગયું છે ને એ જ નથી ખબર પડતી. હા, તમે છે ને આવી બેકી વાતો ના કરો. અને મમ્મીને છે ને મેં કોઈ વશમાં નથી કર્યા. જો ભાભી, આવી બેકી વાતો છે ને નહીં કરો. ચલો, તમારા માટે તને ખબર જ છે હું આ બેકી વાત નથી કરતી. મમ્મી 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 કરીને એની ઉપર તો શું જાદુ કર્યું છે કે મમ્મી તારા ગુણગાન ગાતા થાકતા જ નથી. અરે પણ તમને શું પ્રોબ્લેમ છે? તમને દુખે છે પેટ અને કૂટો છો માથું? છે શું એ કહેશો મને ભાભી? મોટા સામે કઈ રીતે વાત કરાય એની માન મર્યાદા નથી? જો હા, ઊંચા અવાજમાં મોટા સામે ના બોલાય એની ખબર નથી પડતી? આટલા સંસ્કાર નથી આપ્યા તમને? બધી જ ખબર પડે છે અને બધાએ બધા સંસ્કાર આપ્યા છે ભાભી. હા, તો એ સંસ્કારોને તમે ના ભૂલો ને તો વધારે સારું છે. તો છો ભાભી, મેં કોઈ સાથે કોઈને કાળો જાદુ નથી કર્યો. તો મને શું ખબર કે શું છે ને શું નથી? આ મમ્મીના નામમાં મમ્મી કોઈ પણ વારો તારો નથી કરતા. મમ્મી માટે તો આપણે બંને સરખા જ છીએ ભાભી. બસ ભાભી, આ મને માખણ લગાવવાનું તું રહેવા દે ને તો વધારે સારું છે. હા, તને બધાને માખણ લગાવતા આવડે છે નહીં? હા, મમ્મીને તો માખણ લગાવીને તે તારા વશમાં કરી લીધા, પણ અહીંયા તું માખણ લગાવીને તારા વશમાં કરવાનું ભૂલી જાજે. તને શું લાગે છે હા ઘરમાં તું બધાને જેમ નચાવે એમ બધા નાચ્યા કરશે? હા, ઘરના બધા સભ્યો નાચશે પણ આ તારી જેઠાણી નહીં નાચે, એટલું યાદ રાખજે. ભાભી, મેં કોઈને માખણ નથી લગાવ્યું. અને આ તારી જે માયાજાળ છે ને એ બધી જેમ બને એમ વધારે સંકેલી લે ને જલ્દીથી તો વધારે સારું કહેવાય. અરે પણ હું તો તમારી નાની બેન જેવી હતી ને. જો ભાભી, આમ અચાનક શું થઈ ગયું? મને વાત કરશો? આપણે જે કંઈ પણ વાતનો તમને જે કંઈ પણ દુખાવો હોય ને. હા, બધાને ખબર જ છે. ઘરમાં બૂમો પાડીને કહું છું. હા, લગ્ન કરીને આવીને ત્યારથી લઈને અત્યાર સુધી જ્યાં સુધી તું નહોતી આવીને ત્યાર સુધી મમ્મી બધા જ કામ મને સોંપતા હતા અને ઘરના બધા જ નાના મોટા પ્રસંગમાં મને જ લઈ જતા હતા. ખબર નહીં તું આવી ત્યારથી મમ્મી બસ હેતલ ચાલ બહાર જવાનું છે, હેતલ આ કરી આપ, હેતલ ચા લાવ, હેતલ કોફી લાવ, હેતલ આ દે પેલું દે, બસ હેતલ હેતલ ને હેતલ. બીજું કઈ આ ઘરમાં કોઈને કઈ દેખાતું જ નથી. અરે પણ આ ઘરમાં કામ તમે કરો કે હું કરું? આ ઘર તો આપણા બંનેનું જ છે ને. વાત કામની નથી તો શું ફેર પડવાનો છે? મમ્મી તમારી માં છે ને મારી માં જ છે. એ તો મને દેખાય છે, માં તો બેયની છે, પણ તને જ ખાલી દીકરી માને છે ને, બહુ ખાલી તને જ માને છે. હવે હું તો એના માટે કઈ રહી નથી નહીં. ભાભી, આ બધા તમારા દિમાગના વેમ છે. મારા વેમ નથી, આ બધા તમારા વેમ છે કે મમ્મીને વારો તારો નથી. એ તો જે આંધળા હોય ને એને પણ દેખાય કે મમ્મી હવે આજકાલ કેટલો વારો તારો કરવા માંડ્યા છે. છો ભાભી, હું તો તમને હજી કહું છું કે મમ્મી કોઈ વારો તારો નથી કરતા.
અને હજી કહું છું કે તમે જે આ વિચારી રહ્યા છો ને એ સૌ ખોટું છે, તદ્દન ખોટું છે. હો પ્લીઝ, હવે તું મને ના સમજાવ કે શું ખોટું છે ને શું સાચું છે. તારા કરતાં મોટી છું એટલે એટલી સમજણ તો મને છે જ તે કે સાચું શું કહેવાય અને ખોટું શું કહેવાય. તો પછી હુંય નાની જ છું ને. તમે મોટા છો છતાંય તમને પ્રેમની પરિભાષા નથી ખબર. મને ખબર છે. પ્રેમની પરિભાષા તો છે ને, તું જ્યારે પરણીને આ ઘરમાં ના આવી ને ત્યાં સુધી તો મને ખબર જ હતી. પણ જ્યારથી તું પરણીને આ ઘરમાં આવી છો ને, હા શું જાદુ લઈને આવી છો ને, ત્યારથી બધી પ્રેમની પરિભાષા મિટાઈ ગઈ છે. અને આ મમ્મી ઉપર તે જે કાળું જાદુ કર્યું છે ને, આ બધી વસ્તુ તું મૂકી દે ને તો વધારે સારું કહેવાય. રહેવા દો ને ભાભી. તમે પૂછો છો ને કાળો જાદુ શું છે શું છે, તો એ કાળો જાદુ પ્રેમ છે. ઓહ, અને હા પ્રેમ ને કાળો જાદુ કહેવાનું રહેવા દે. હા, પ્રેમ શું છે ને એ તો તને ખબર જ નથી પડતી. તું શું વિચારે છે? હા મમ્મીને ફોલાવી પુસલાવીને હા બધી માલ મિલકત ને પ્રોપર્ટી ને પૈસા ને બધું છે હે તારે રાખવું છે? ભાભી બસ કરો. હા, બહુ શું બસ બોલી કરો? લીધું તમે. હા શું બસ કરો? અત્યાર સુધી સાંભળતી હતી શાંતિથી. છેલ્લા ઘણા સમયથી તમે મને આવી રીતના ન બોલવાનું બોલો છો. છેવટે તમે મારા માવતર ઉપર જતા રહ્યા છતાંય તમારી મર્યાદા રાખી. પણ આ માલ મિલકતની ને પ્રોપર્ટીની કોઈ વાત ન કરતા. તો શું કામ તું આ બધું કરે છે? મેં મમ્મીને કોઈને- વાખણ શું કામ લગાવે છે? હા જ્યારે હોય ત્યારે મમ્મી 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 શું કામ કરતી હોય? એના માટે જ કરતી હોય ને, બીજું તો શું આશા હોય તારે એની પાસેથી? અરે પણ ભાભી, શું પણ ભાભી, જે કહું છું ને હે સત્ય જ કહું છું. પણ આ ઘરના લોકોની આંખ નથી ઉઘડતી. જ્યારે આંખ ઉઘડશે ને ત્યારે એને ખબર પડશે. આંખ તો જ્યારે તમારી ઉઘડશે ને ત્યારે તમને ખબર પડશે કે શું હકીકત હતી અને શું ખોટું હતું. અત્યારે તમને સમજાતું નથી. અને રહી વાત પ્રોપર્ટીની, તો પ્રોપર્ટી મારે નહીં પણ તમારે જોઈતી હશે એવું લાગે છે. તમને હા તો- નથી ગમતું કે મમ્મી મને સારા પ્રેમથી બોલાવે છે, મમ્મી મારી સાથે વાત કરે છે. તમને એવું લાગે છે ને? મને તો એવું લાગે છે અત્યારે કે તે મમ્મી ઉપર કંઈક જાદુ કર્યું છે એટલે જ મમ્મી તારા ગુણગાન ગાય છે. અને મારી સાથે બહેસ કરવાનું હવે રહેવા દે. જે અરે! કરતી હોય ને એ કર. નાના છોકરાની જેમ બસ એકની એક વાત. જાદુ જાદુ જાદુ, શું જાદુ છે મારી પાસે? બહુ એટલી ઝઘડા કરે છે પણ આ છોકરાઓનો ઘરમાં અવાજ નથી થતો. મને આવીને એમ નથી કીધું કે મમ્મી આમ કેમ થાય છે. મારે જ કહેવું પડશે. અશોક, હા મમ્મી. અહીંયા આવજો. હા બોલો ને મમ્મી. બેટા, હા આ ઘરમાં આજકાલ આટલું બધું થાય છે હા. તો તને કંઈ ખબર છે? ઘરમાં એટલે હવે શું થયું છે? અંકિતા ને હેતલ એની વચ્ચે રકઝક હાલે છે. કેમ પાછો ઝઘડો કર્યો એણે? બંધ જ ક્યારે થયો કે ચાલુ કરે? હવે તો બહુ કરી. હા અંકિતાનું કરવું શું ને કાંઈ ખબર નથી પડતી. તો તારે સમજાવાય ને અંકિતાને કે જો હેતલ નવી નવી છે એટલે એની સામે તારે આટલી બધી રકઝક નહીં કરવાની. સમજાવાય એમ? હું તો સમજાવીને થાકી ગયો છું. પણ હવે એના મગજમાં વાત બેહતી જ નથી. શું એવું કરું? થોડું હાલે. અને ખબર નહીં અંકિતાઓને હું એમ ગળી ગયો છે તે મારી યારે એવું જ વર્તન કરે છે. એને એવું જ લાગે છે કે હું હેતલનું ઉપરાણું લઉં છું. ઉપરાણાની તો વાત અલગ છે પણ એના મનમાં છે ને એક વાત બેહી ગઈ છે કે આ લગ્ન કરીને આ હેતલ ઘરમાં આવીને પછી તમે હેતલને જ માન આપો છો, અંકિતાને નથી આપતા. બસ આ વાત છે. હું મારા મનમાં જરાય નથી. હું બેન હરખી રાખું છું. મને પણ ખબર છે કે આવું કાંઈ તમારા મનમાં છે જ નહીં. પણ હવે હા અંકિતાને કઈ ભાષામાં સમજાવીને ખબર નથી પડતી. હેતલનો કાંઈ વાંક હોય તો આપણે એને કહીએ. હેતલનો કોઈ વાંક જ નથી એને કોઈ ગુનો કર્યો તો વગર વાંકે હું એને આપણે હેરાન કરવાની, ખીજાવાની? નહીં. કોઈ કારણ વગર અંકિતા એના પર આક્ષેપ નાખે છે. અને મને તો એ ખબર છે કે હેતલ વહુ ઘરના બધાય કામ કરે છે, તો કોઈ દિવસ તાણીથી બોલતાય નથી. પણ આ અંકિતા છતાં પણ આવું કરે છે. પણ હું શું કહું તમને, આ થોડાક દી એને વિહામણે મોકલી દો. હારે ના બેટા, આવું ન કરાય. આવું કરવામાં આપણા ઘરની ઇજ્જત આબરૂ જાય. તને ખબર ને તારા પપ્પાને કોણ નથી ઓળખતું? હા. અત્યાર સુધીને
આપણા ઘરમાં એવો કોઈ પ્રસંગ કે એવો બનાવ નથી બન્યો કે આપણા ઘરની વહુવારું કે દીકરી કે દીકરો કે માવતર ઘરની બહાર હોય, બધાય હપીને એક થઈને જ રહ્યા છે. એટલે હું નથી એવું ઈચ્છતી કે આગળ આપણા ઘરમાં આવું કંઈ બનાવ બને અને લોકોને વાત કરવાનો મોકો મળે. મમ્મી, હું તમને શું કહું હા. કે વાત ખાલી તમારી જ નથી. આજ મને દેવાંગે પણ ઓફિસે બોલાવ્યો હતો અને બધી વાત કરી કે હવે આ મારા ભાભીનું શું કરવું. એને હેતલે વાત કરી છે, સમજ્યા? એટલે મારા પપ્પા હોતે એટલી ઉપાધિ કરે છો. તારા પપ્પાને તો ખબર પડી છે ને, ત્યાંના એટલા ટેન્શનમાં આવી ગયા તેનું બીપી લો થઈ જાય છે. હરેક વાતમાં મને જ્યારે ત્યારે જ પૂછ્યા કરે, ઘરમાં શાંતિ તો છે ને, ઘરમાં શાંતિ તો છે ને, કંઈ ઝઘડો તો નથી થતો ને? કીધું હા, તમે ટેન્શન ન લ્યો, બધું રેડી જ છે. બહુ બેહપીને કામ કરે છે ને જરૂર પડે ને અમારી સેવા કરે છે અને ઘરમાં કાંઈ છોકરાનું ઓછું આવવા નથી દેતી. એમ વાત કરી કરીને તારા પપ્પાને આ વાત ટાળું છું. વિચાર કર, તો તારા પપ્પાને ખબર પડશે કે આ વાત આટલી બધી વધી ગઈ છે કે અંકિતાને એટલા મોટા ઝઘડા કરે છે કે એકાબીજા ઉપર બાથો બાથ આવે ને એવા ઝઘડા કરે છે. પણ હવે આ વાતનો કંઈક રસ્તો તો કાઢવો પડશે ને. ક્યાં સુધી આ બધું આવું હાલ છે? આપણા ગામમાં ખબર પડશે, આ સોસાયટીમાં ખબર પડશે, આપણા હગાવાલામાં ખબર પડશે, તો પછી બધાય છે ને ઠેકડી ઉડાડશે કે આ ઘર બહુ સારું હતું પણ જો વેર વિખેર થઈ ગયું. હું એ જ કહું છું, મારે લોકો સુધી આ વાત જવા જ નથી દેવાની. કદાચ આના માટે મારે કંઈ પણ સંઘર્ષ કરવો પડે ને તો હું કરીશ, જાતો કરવું પડે તો જાતુંય કરીશ. પણ અંકિતા વહુની હારે ખબર નહીં મારે શું વાત કરવી, કેવી રીતે વાત કરવી, કોઈ વાત સમજવા તૈયાર જ નથી. હવે હેતલ વહુને મારે કઈ બાબતમાં ખીજાવું કે નથી, મારી પાસે ખીજાવા જેવા એની પાસે શબ્દ કે હું એને કહું, કારણ કે છોકરીનો કોઈ વાક જ નથી. અને આ જો આપણી પાડોશમાં ઓલી નયના બેન રહી છે, એની વહુને કેવી રાખે અને હાહુઓ બે કેવા હપીને રહી. પણ અંકિતાને મને લાગે એને જ ચડાવી છે. તને શું લાગે? ના ના, એવી વાત તો ન જ હોઈ શકે. પછી ખબર નહીં, પણ એ કોઈની વાતમાં આવે ને એવી છે નહીં. એમ તો હું એને સારી રીતે ઓળખું છું, સમજ્યા તમે? પણ તમે ચિંતા કરો માં, હું અંકિતાને બહાર લઈ જઈને સમજાવીશ. હા, એને હરખી રીતે સમજાય, આ મગજમાં વાત ના કે મમ્મી કોઈ દિવસ અવર્તન કોઈને કર્યું નથી ને આગળ જતા પણ નહીં કરે, એટલે શાંતિથી રહે, બસ બીજું કાંઈ નથી જોતું. હા. અહીંયા હું લઈને આવ્યા છો? કાંઈ ન મળ્યું તો તમને હા આવી જંગલ જેવી જગ્યા મળી. હા, જે માણસના વિચાર આમ જંગલ જેવા હોય ને એને અહીંયા જ લઈને અવાય. એટલે તમે કહેવા શું માંગો છો એ કહો તો. એટલે હું એમ કહેવા માંગુ છું કે તે હવે હું આ માંડી છે ઘરમાં કેમ નકરા ઝઘડાશ કરશો? તમને કોણે કીધું હું ઘરમાં ઝઘડા કરું છું એમ? મને ખબર છે. કીધું કોણે તમને કે હું ઘરમાં ઝઘડા કરું છું? મમ્મીએ કીધું મને, અને પપ્પાએ બેઠા હતા. એટલે પપ્પાએ કીધું તમને? હા. તો ઝઘડો ન કરું તો શું કરું? પણ તને પેટમાં કેનું દુખે છે એ મને કહે કે મને આ વસ્તુનો પ્રોબ્લેમ છે. આ તમે નાની વહુ જેવા ક્યાં થઈ ગયા? તમને દુખે છે પેટમાં અને કૂટો છો માથું. તે એવું જ છે તારું, એવું જ છે. જે દુખાવો હોય એ બોલો. હા, તમને કીધું જ તું હું દુખાવો છે, એટલે વારે ઘડી અને દિવસે ને દિવસે મારે તમને એકની એક વાત કર્યા કરવાની કે હું દુખાવો છે મારે. જો મારી વાત સાંભળ તું, આપણા લગ્ન પછી તું કેવી સારી રીતે રહેતી હતી અને આ દેવાંગના લગ્ન ત્યાં અને હેતલ વહુ ઘરે આવ્યા. હા, ઘરમાં વાદ વિવાદ થવા માંડ્યા ને એટલે મારે બદલાવું પડ્યું. તારા મગજમાં વાદ વિવાદ બેહી ગયા છે, મારા મગજમાં નથી બેઠા. હા, ઘરના આજુબાજુમાં રહે છે ને એ જોવે છે કે જ્યાં હોય ત્યાં નાની વહુને હારે લઈ જાય છે, જે હોય ને બધું નાની વહુ એમ કરે છે, હેતલ કર્યા કરે છે. મોટી વહુને તો હવે ગણ કરતાય નથી. તારે જ્યાં જવું હોય ને ત્યાં મને કહેજે, હું લઈ જાય, બરોબર? પણ તું છે ને આ ખોટી માથાકૂટ બંધ કરી. હા, માથાકૂટ ખોટી ન કહેવાય અશોક. હું જે કહું છું ને એ બરાબર જ કહું છું. નાના મોટા પ્રસંગમાં જવાનું હોય કે કાંઈ પણ કામ હોય, હેતલ બીજું કાંઈ દેખાતું જ નથી. હા, હેતલના આવ્યા પછી તો મને ઘરની જાણે કામવાળી હોય ને એમ બનાવીને રાખી દીધી છે. માન સન્માન તો મારું સાવ ઘટી ગયું છે. હા, જેટલું માન સન્માન મારું હતું ને એટલું બધું હેતલને આપવા માંડ્યા છે. માન સન્માન ને શું કરવું તારે? કેમ ઘરમાં માન સન્માન ના જોઈએ? ઘરમાં કામવાળી બનીને રહેવાનું હોય.
ભાઈ આ બધો તારા મગજનો વેમ છે એમ મારા કહું છું મગજનો તને. કાંઈ વેમ નથી. હું જે કહું છું ને એ બરાબર જ કહું છું, પણ તમને લોકોને મગજમાં ઉતરતું નથી, સમજાતું નથી તમને લોકોને કે હું શું કહેવા માંગુ છું એમ. તને ખબર છે હે આ તારી લીધે પપ્પાય ટેન્શનમાં છે, મમ્મી ટેન્શનમાં છે, દેવાંગાઈ ટેન્શનમાં છે, હેતલય ટેન્શનમાં છે અને હુંય ટેન્શનમાં છું. અરે એ બધા હું ટેન્શનમાં હોવાના, એ બધાને તો એવું સારું ને, હા મારી વહુનું માન મળે છે ને. તો મારી વાત સાંભળ તું આવી નાની નાની વાત તું મગજમાં લીધા કરે ને તો પછી આ ઘર હરખું નહીં હાલે. મને એવું જ લાગે છે આ ઘર હરખું નહીં હાલે અને આપણે અલગ થઈ જવું પડશે. હા એની નાની બહુ બહુ સારી લાગે છે ને તો એની નાની બહુને ભલે રાખે અને ભલે માથે ચડાવીને રાસ લીલા લજાવે બધા. આમાં રાસ લીલાની હવે ક્યાં વાત આવે છે? હા તો હું આવે છે? તો હું આવે છે હા એટલે તમે લોકો ઘરના એકેય સભ્યો મારી વાતને સમજવા તૈયાર જ નથી. હવે બધાય હાસા હોય કે એક વ્યક્તિ હાસી હોય ઈ કે હાલ એક બાજુ તું છો અને એક બાજુ અમે આખું ઘર. હા તમને બધાયને નાની બહુ સારી લાગે છે એટલે તમે બધા તો સાચા જ હોવાના ને. આ ખોટી તો હું જ છું, હું જ ખોટી છું. તે તારી લીધે જ આ બધો વંટોળ ઊભો થયો છે તો તું જ હોય ને. હા તો મારી લીધે વંટોળ ઊભો થયો હોય તો આપણા લગ્નને કેટલો સમય થયો? આટલા વર્ષોમાં આ વંટોળ ઊભો ન થાય? હા કેમ હેતલ ના આવ્યા પછી જ આ ઘરમાં એટલા ઝઘડાઓ થવા માંડ્યા કારણ છે? કે આમાં વાક તારો છે સમજી. હવે ઈ નવી આવી છે આ ઘરમાં તો એને હાસવે છે તો તને શું વાંધો છે? તને હાસવતા જ તા ને તું નવી આવી ત્યારે. હા તો અત્યારે બે બહુ છે તે બે બહુને હરખી રીતે હાચવવાની હોય, આવી રીતે હખડા દખડી ન કરવાની હોય. એ તમારા મગજમાં વાત કેમ નથી ઘૂસતી? તું મોટી વહુ છો. હા તો હું મોટી વહુ છું એટલે જ કહું છું મોટી વહુને વધારે માન આપવાનું હોય, એના બદલે તો મારું માન સન્માન હાવ ઘટાડી દીધું છે. હા મને તો એવું લાગે છે મારે છે ને મારા પિયર જતું રહેવું પડે. ના હું તને છે ને સ્કૂલમાં લઈ જાય. હા ત્યાં પછી તારે જોવાનું કે તું આ માન સન્માનની વાત કરે છે ને તો માન ને સન્માન કોને મળે? જે હોશિયાર વિદ્યાર્થી હોય ને. એટલે તમને શું લાગે છે આ નાની વહુ હેતલ છે એ હોશિયાર છે અને હું હોશિયાર નથી એમ? તો આટલા વર્ષો તમારું ઘર એમને એમ સંભાળ્યું હશે. હા તમે કાંઈક ને કાંઈક ટોપિકમાં તમે મને કાંઈક નું કાંઈક કહેવા માંગતા હોય છો. ટોપિક છે ને એ તારા જીવનમાં ઉતાર. મારા જીવનમાં કાંઈ નથી ઉતારવું, જેટલું ઉતારવાનું હતું ને એટલું ઉતારી દીધું અને તમે બધાએ જઈને મારી જિંદગી તો બરબાદ કરી નાખી છે. અને તમારા મગજમાં ઉતારો જે ઉતારવું હોય ને અને ઘરે હાલો, મારે તમારે યાર કઈ માથાકૂટ નથી કરવી. હાલો આમ. આને તો હવે બહુ કરી. આ જો ભીંડામાં હજી ભીંડોય નથી આવ્યો. તું રામનામ હુકાઈ ગઈ અને ટીંડોરાનો વેલો તો ગાય આવી તો ખાઈ ગઈ. કોઈ શાકભાજી રહેવા નથી દેતા વાડામાં. બે ચાર ફૂલડા વાવી દે ને એટલે મારે તારું મોઢું જોવું નહીં ને ફૂલડાનું મોઢું જોઈ લઉં. મારે રહેવું ભાઈ વેર તમને ક્યાંથી પડ્યો? પેલા આ શર્ટ હરખો પહેરતા શીખો ને કોલર હરખો કરો. અરે પણ મેં તો તારા વખાણ કર્યા અમુકના. ફૂલ જેવા તને કીધું એ તો જોતું એ મારે વખાણ કરતા નથી ને કે આવું ક્યાં તમને મારી યાર વર્તન કરતા શીખ્યા લે. તને પણ વખાણ કરવા તારા હારા નથી જો. બહુ વખાણ કર્યા, હવે રહેવા દો ને, અડધી જિંદગી વહી ગઈ. હવે મારે તમારા મોઢે કોઈ વખાણ નથી સાંભળવા. હં વખાણ કરવા પડે ને એને કરવા જ પડે. બોલ. આ તો હા માસીને એટલે સોરી માસી હું મારી બેનના છોકરાને સગાઈ છે. હા પ્રદીપની. હા હા તો ફોન આવ્યો તો બેનનો કે સહપરિવાર હારે જવાનું છે પણ આપણે છે ને દેહમાં કાંઈ સહપરિવાર હારે ધક્કા નથી ખાવા. અરે ના એ લગ્નમાં જવાય સમજ્યા સહપરિવારમાં. અને આમાં તો શું એવું લાગે આપણે બે વીર જવાય ને. એમાં એવું છે કે જો આપણે એના પ્રસંગ હતો અશોકનો ત્યારે કેવા બે જણા આવીને વયા ગયા હે, અને જ્યારે એના પ્રસંગ આવ્યો તે આપણને બધાને તેડાવે. અરે એને પણ વધારે આપણે ઉપર પ્રેમ હોય અને આપણે એટલો બધો પ્રેમ નહીં હોય ને તે એટલી બધી એને તાણી નહીં કરી હોય કે નહીં તમે અમારા અશોકના લગ્નમાં આવો ના આવો એવું તો કાંઈ નહીં કીધું હોય સમજ્યા એટલે એ ન આવ્યો હોય. આ તો બધી છે ને લાગણી વેડાની વાતું છે. તમે જેટલો ભાવ આપો ને એમ એ લોકો આવે, તે ભાવ નહીં આપ્યો હોય. પણ જેટલો ભાવ આપીને એટલો સામો ભાવ ખાય એટલે બહુ ભાવ દેવાય જ નહીં. જેટલા તમે પડતા મૂકો ને એટલા તરતા આવે. આજે આપણે ક્યારે જવું છે કે નહીં એના ચાંદલામાં? હવે મને એમ છે કે આપણે નથી જવું, આપણા છોકરા પરણી ગયા તો આપણે હવે છોકરાઓને મોકલવા જોઈએ. આજે કાંઈ વાંધો નહીં તો અશોકને અંકિતાને મોકલી દે. અશોક અંકિતાને શું લેવા મોકલવા છે? કઈ? આ હેતલને ને દેવાંગને મોકલી દેવાય ને, એ નાના છે. લે હું તો એમ સમજતો હોય કે ઓલા બે મોટા છે તો એને મોકલી દેવાય. તું એમ કહેશો કે આ હેતલને ને દેવાંગને મોકલી દેવાય. હા તો અંકિતાને નથી મોકલવા જેવી, એને વાત કરવાનો ધડો જ નથી કાંઈ. જેમ તેમ શબ્દ વાપરે છે આજકાલ. અને
હું તો છે ને હાવ કંટાળી ગઈ છું. એના કરતાં છે ને હેતલ વ્યવહારમાં સારી સમજદાર છે. એને બધી ભાન પડે કોની યારે કેમ વર્તન કરવું, કેમ વાત કરવી, કેમ કોકના સમાચાર પૂછવા. આવી સારી વહુ આપણને મળી છે તો આપણે મને તો એવું લાગે કે એ બે જણાને જ મોકલાય, જેથી કરીને આપણા ઘરનું સારું દેખાય. પહેલાં અંકિતા મને એમ કહેતી ને કે મારી યારે વારો તારો કરે છે તો હું અંકિતાની વાત છે ને મજાકમાં ને એમ કાઢી નાખતો, આને ખબર નથી પડતી એટલે આવું આને દેખાય છે, બાકી એવું કંઈ છે નહીં. તને તો બે બહુ હરખી જ હોય ને, પણ અત્યારે મેં તારી વાત સાંભળી ને એટલે મને હવે એવું લાગે છે કે નહીં અંકિતાની વાત સાચી છે. અત્યારે ન કીધું અંકિતાની વાત ને કરવાનો કોઈ ધડો જ નથી અંકિતાને. પહેલાં એને બધું વાત કરવાનો ધડો હતો અને જ્યારથી આ હેતલ આવી છે ત્યારથી એને વાત કરવાનો ધડો વયો ગયો એમ ને. વાહ, તમે છે ને હવે ઉપરાણું લેવાનું બંધ કરો. એની વાતોથી ને એના ઝઘડાથી ને હું કંટાળી ગઈ છું, બરાબર? અને મને એટલી ખબર પડે એને છે ને બોલવા સિવાય કંઈ ભાન જ નથી પડતી. બગ બગ બકરાની જેમ બોલતા આવડે છે, વ્યવહારની ભાન નથી અંકિતાને. અને અશોકનો ડાળીઓ ન થવા દેતી. હવે ન્યા બધાની વચ્ચે જો મારા દીકરાને ઉતારી પાડે તો મારી શું ઇજ્જત રહે અને તમારી શું ઇજ્જત રહી? કયો મને તો મારા ઇજ્જતની ઠીક, હાલો કાંઈ નહીં. પણ તમે આટલો મોટો બિઝનેસ, આવડો મોટો ધંધો લઈને બેઠા છો ને કાલ સવાર જો તમને કોઈ કહીને જાય ને એ મારાથી તો સહન નહીં જ થાય. એટલે અંકિતાને તો નથી જ મોકલવી. અરે પણ એને તું નહીં મોકલીને તો એ વધારે ભડકશે હો પછી, અને તારું આઈ બનશે, બીજું કાંઈ નહીં. તો હું જવાબ આપી દઈશ. એ તો છે ને ગમે ત્યારે એવું જ બોલતી હોય કે હા તમને તો ઈ જ વાલી, ઈ જ વાલી. હા કહે છે તો હવે ઈ જ વાલી છે, બોલો શું કરવું છે? અને છે ને હરેક વખતે આ અંકિતાના ત્રાસથી છે ને હું હાવ કંટાળી ગઈ છું. હરેક વાતમાં, વાર તહેવાર પ્રસંગમાં એનું જ ઉપરાણું તાણો તમે. અરે તું ન કરવું, ઓલી હેતલને માન આપ એટલે ઓલીને એમ જ થાય કે મારું અપમાન છે, મારું અપમાન છે. અત્યારે જો તે એમ ન કીધું કે હાલો એને દેહમાં આને મોકલવી છે, હેતલને દેવાંગને મોકલવા છે, તો ઓલીને એમ જ થાય ને કે જોયું અમે બે મોટા છીએ તો અમને ન મોકલાય, એને તું મોકલતી હતી ને. મેં તો આ લગભગ આ 8મો પ્રસંગ છે, તું બધે દેવાંગને એના હેતલને જ મોક જાવ અહીંયા દેવાંગને હેતલ, દેવાંગને હેતલ. તો દેવાંગને હેતલ જેમ આ ઘરના છોકરો અને છોકરાની વહુ છે ને એમ ઓલી અંકિતા અને અશોક એ છે ને આપણા દીકરો અને આપણા દીકરાની વહુ જ કહેવાય. હું તો આગળ શ્યારેયને મોકલું, લ્યો મને કોઈ વાંધો નથી. પણ જો ત્યાં અંકિતા ગઈ ને એટલે બધો ભૂહાડીઓ વળી. કાંઈ ભૂંડીઓ ન વળે, સમજાય? એ તારો વ્યાયામ છે આ બધું. તમને એમ લાગે આગળ શ્યારેયને હું મોકલું ને તો તમે જોજો અંકિતા છે ને આપણા ઘરનું નાક બોલાવીને જ આવે, એટલો વિશ્વાસ મને એના ઉપર છે. મને છે ને કાંઈ વાંધો નથી, તું ગમે એને મોકલ, આપણે બે જાય તોય વાંધો નહીં, અને નાના બેન મોકલ તોય વાંધો નહીં ને અને તું અંકિતાને અશોકને મોકલ તોય વાંધો નહીં. પણ મને છે ને અંકિતાની બીક છે, એ મને તો કાંઈ નહીં કહીએ કે પણ તારું આવી બનશે એટલે હું તને કહું એને મોકલ એમ. મારું હે ને આવી બને વળી જોવું તો ખરી મારી હામી કેમ બોલે છે. અત્યાર સુધી જીભડો કરતી હતી પણ હવે જીભડો કરે છે હું ઉપાડી લઈશ એને. અત્યાર સુધી સાંભળું હવે નહીં સાંભળું, સહન નથી થતું મારથી જરાય, બરાબર છે? એક તો તમારી માં અત્યાર સુધી જીવી ત્યાં સુધી એનું સાંભળીને સહન કર્યું, તમારી બેનુંને હારે મોકલી, તમારા ભાઈઓનું, તમારું, અને બાકી હતું તો વહુનું સાંભળવું. હું જરાય કોઈનું નહીં સાંભળું, હવે તો સહન થતું જ નથી. તમને પોહાય ને તો એમ કરજો, બરાબર છે? મને નહીં કહેતા, હું પોગી રહી એને હરેક વાતમાં બસ અંકિતા અંકિતા ને અંકિતા. કોઈને સમજાવ્યા જેવા નથી, આ કંઈ સમજે નહીં. બૈરાની જાત છે ને આમ જ કરે, સમજા? થોડીક સમજણ જો આમાં હોય ને તો કોઈ ઘરમાં ઝઘડા જ ન થાય, પણ આ બૈરાઓને ઝઘડા સમજ જ નથી પડતી કે વાતમાં પછી શું કરે આ બાંગડે આદમી, શું કરે બિચારો? અહીંયા કઈ મળે એમાંય નથી. હા વાંધો નહીં. હા તે ભલે ને, એ ભલે ભલે. હા હાલો તો. હા કોનો ફોન હતો? હા પિયુષનો. લ્યો એને શું કામ હશે? હા રિચાર્જ કર્યા સિવાય કાંઈ કામ નહીં હોય એને. હા જ્યારે 3 મહિને રિચાર્જ પૂરું થઈ જાય ને ત્યારે તમને ફોન કરે, મારા ભાઈ રિચાર્જ કરી દે ને, રિચાર્જ કરી દે ને. નહીં આજ કરે રિચાર્જનો ફોન નહોતો તો તું તો પાછી વાત કરવા જ માંડ એટલે કરવા જ માંડ. એનો એની વાત નહોતી. હા એક વાત કહો તો, હા આટલા વર્ષોમાં એનો રિચાર્જ સિવાય એ કે કામ માટે ફોન આવ્યો છે? હા ગરજે ગધડાને બાપ કહેવા પડે ને, હા એની જેવું કામ કરે છે. જી હોય એ બરોબર. અને મારી વાત સાંભળો, હા. એમાં મારે તમને વાત કરવી હતી, અહીંયા આવ્યા ને તો સારું થયું કહી દો. આપણા પેલા મને એ કહો તો તમને કઈ વાત મળી છે કે નથી મળી? કઈ વાતની ખબર નથી? નહીં કેમ? સાચું બોલો. હા બધી વાતની ઘરની ખબર હોય તો અજાણા થઈને ફરો છો તમે. મને એવી કઈ વાતની ખબર જ નથી. પણ એવી તો કેવી કયો? તું કેસો એની આ ઘરમાં કઈ નવીન બન્યું હોય એ વાતની ખબર છે કે નથી ખબર?
ઘરમાં નવીન બન્યું નહીં? હા હું હા તમને હા 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 પપ્પા કહેતા હતા કે ઉપલી રૂમમાં એસી ફિટ કરાવવાનું છે. તો મગજ તો કેવું છે ને તમારું. આ આપણા માસીના છોકરાની સગાઈ છે, હે ખબર છે તમને? અરે નહીં, આ તો બહુ સારું છું હો બિચારું. ઈ એને મને કેટલી વાર ફોન કરે કે તારે હાળી બાળી હોય તો કે ને. માસી મને ઘણી વાર ફોન કરતા, પણ સારું છું, ગોઠવાઈ ગયું ને, બહુ સારું છું. નાનપણમાં તમારી મમ્મીએ તમને દૂધીનું શાક ખવડાવ્યું હતું કે નહોતું ખવડાવ્યું? બુદ્ધિ જેવું છે તમારામાં કે નહીં? આ માસીના છોકરાની સગાઈ છે ને, હા તો એમાં મમ્મી પપ્પા આ હેતલ અને દેવાંગને જવાની વાત કરે છે. સારું કહેવાય હું સારું કહેવાય? કેમ? હા તમને ખબર નથી પડતી કે આ નાના મોટા પ્રસંગમાં બધી જ જગ્યાએ હેતલ અને દેવાંગને મોકલે છે. આપણે મોટા છીએ તો આપણને મોકલવાની ફરજ નથી એને? હવે થોડુંક છે ને ધીમે ધીમે બોલ. કેમ? સમજે? તમને આ મમ્મી સાંભળી જાય એની બીક છે? હું તો જાણું. મમ્મીને તો બધી તારી ખબર જ છે. હા તો હું જાણું જ છું કે મમ્મી સાંભળે. આજુબાજુ વાળાને ખબર પડી જાય હા કે તો તું ભલે ને કેવી છો. હા, બધાને ખબર જ છે હું કેવી છું. આટલા વર્ષોથી ઘરમાં આવી છું ને, અને ઈ ખબર છે કે મમ્મી કેટલો વારો તારો કરે છે. વારો તારો ની મુઆત એક બાજુ મૂકીને આ અત્યારે ઈ બેયને મોકલે છે, બરોબર, પણ તું એમ કેમ નથી કહેતી કે આપણી બેયના લગ્ન થયા, આ દે હાલ આપણી બેયના જ નહીં પણ આ દેવાંગના લગ્ન પહેલા આપણી બે જ્યાં હોય ને જાતા ને, ગમે એ પ્રસંગ હોય ને આપણી બેયને જ મોકલતા. અત્યારે બીજું કોણ હતું જવા માટે? આપણી બેયને જ મોકલે ને. ક્યારેક એ જતા, તો ક્યારેક આપણને મોકલતા. અને અત્યારે હવે બેયના લગ્ન થઈ ગયા છે ને, તો એક પ્રસંગમાં એને જવાનું હોય ને એક પ્રસંગમાં આપણે જવાનું હોય. એવું કાંઈ ન હોય હો. અરે એવું જ હોય. એના નવા નવા લગ્ન થયા છે એટલે એને બધા ઓળખે ને હેતલ વહુને, એટલે એને મોકલે છે, સમજી તું? વાહ, હા તમને તો આંખ જ નથી ઉઘડતી. હા કેવા છો ને એ જ નથી ખબર પડતી. હું તો છે ને, હું તો હારો જ છું. તમે માવડિયા છો, હારો નહીં. હારા તો તમે શોધતે હોનાના છો, હું એમ કહું. પણ તમે માવડિયા છો. એ આ માવડિયો છું જા. હા તમારી આંખ નથી ઉઘડતી. હલા તું છે ને હવે મારી હારે છે ને મગજ મારી બંધ કર. આ તમે ખોટી રાયડું નાખોમાં. હમણાં હું જોરથી બોલતી હતી તો આજુબાજુવાળા સાંભળતા હતા. અત્યારે તમે જોરથી બોલો છો તો આજુબાજુવાળા નથી સાંભળતા. મારે જોરથી બોલવું નથી, પણ આ કુદરતી રીતે છે ને એ જોરથી બોલાઈ જાય છે તારી હા તો રીતે. મારે એમ જ થાય છે. મારે જોરથી બોલવું નથી, પણ કુદરતી રીતે મોઢામાંથી છે ને જોરથી નીકળી જાય છે. હા એક મિનિટ ચૂપ થઈ જાઓ, મારી વાત સાંભળો. હા 2 દિવસ પહેલા મહેશ કાકાના છોકરાનો ચાંદલો હતો. હા જઈનો ને હા હતો તો હેતલને મજા નહોતી તો આપણને બેયને નથી મોકલાતું? હા તો મમ્મી પપ્પા જઈએ એવા. હા વાતનો જરાક ઊંડાણપૂર્વક વિચાર કરો ને તો તમને ખબર પડે કે મમ્મી આપણામાં કેટલો વારો તારો કરે છે. અને જો આમને આમ ચાલતું રહ્યું ને તો એક દિવસ હા માલ મિલકત અને પ્રોપર્ટીમાં એમાંથી તમારો ભાગે કાઢી નાખશે. હું તો તમારું સારું ઈચ્છું છું ને એટલે તમને કહું છું. બાકી મને શું ફરક પડે? હું ક્યાં કઈ લઈને આવી છું ને ક્યાં કઈ લઈને જવાની છું. તારી વાત તો આ વિચારવા જેવી છે કે હેતલ વહુને મજા નહોતી તો તને ને મને તો મોકલવા જોઈએ ને. હા તો આ વસ્તુ હું 1 મહિનાથી રડક પાડીને કહું છું, પણ તમને સમજાતી જ નથી. હા ને માવડિયા કહેવાય. માની બધી વાત માને ને એને માવડિયા કહેવાય. હા પત્ની જે કહેતી હોય ને એ સારા માટે જ કહેતી હોય, પણ તમને લોકોને છે ને દેખાતું ન હોય, માત હારી લાગતી હોય. ના ના મારી ભૂલ થઈ ગઈ કે અત્યાર સુધી છે ને મેં તારી વાતને માની નહીં, પણ હવે છે ને હું મમ્મીને કહી દઈ. ક્યારે કહેશો? આજ મેળ આવે તો આજ જ, નકર મેળ આવે નહીં અત્યારે જ કયો. જવા વાંધો નહીં. આની વાત હાચી શું હાવ. હે કાના, મારા પરિવાર પર તમારી અમિત દ્રષ્ટિ સદા એના માટે રાખજો. ઘરમાં સુખ શાંતિ આપજો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. તૈયાર થઈ ગયું બેટા? હા મારે તમારી હારે થોડીક વાત કરવી છે. બોલ ને, શું વાત કરવી? આ હમણાં માસીના ઘરે પ્રસંગ છે તો તમે કોને મોકલવાના છો? હા હેતલ ને દેવાંગ, બીજું કોણ જાય બેટા? એ નવા નવા છે એટલે એમને જ મોકલાય ને. તમે લોકો તો લગ્ન થયા ને ઘણા વર્ષ થઈ ગયા, તમે બધે જઈ આવ્યા છો. આ બધે પહેલા પ્રસંગ આવે ને આ બધે એમને મોકલવાના છે. મમ્મી તમને નથી લાગતું કે આ તમે ખોટું કરો છો? કેમ? કેમ હું આ ઘરનો મોટો દીકરો હું છું તો વ્યવહારમાં તો મારે ને અંકિતાને જવાનું હોય ને. એવું થોડું હોય. આ તારા કરતાં તો મોટા અમે છીએ ઘરમાં વડીલ, બને ત્યાં સુધી અમારે જ જવાનું હોય. પછી અમે એવું લાગે કે ભાઈ કોને મોકલવા એની વાત અલગ છે. નહીં મમ્મી, અહીંયા તમે ખોટા છો.
અને અત્યાર સુધી આ હેતલ વહુ કે જેને તમે બહુ માન આપતા હતા ને એ મને ખબર પડી ગઈ. અંકિતા છે ને હાવ હાસી છે. કેમ વળી સાચી છે એવું મેં શું કર્યું? હા હું કર્યું એમ આ હામું જ છે ને બધું હે કે કાંઈ પ્રસંગ હોય એટલે ડાયરેક્ટ દેવાનું અને હેતલ વહુ એને જ જવાનું. એવું? મારામાંય ફોન ઘણી વાર આવ્યા છો આપણા હગાના કે તમે બે જણા તો પેલા બધે આવતા હવે કેમ નથી આવતા. તેનો મતલબ એવો થોડો છે કે બધે તમારે જવાનું ને ક્યાંય નહીં જવાનું. અને અમને- કદાચ ઈ જાય તો વાંધો હું છે. અને તો એ વાત રેવા જ દે કે અંકિતાઓ સાચી છે બરાબર. અને બાજવા સિવાય કાંઈ નથી આવડતું. હું છે ને હવે ત્રાસી ગઈ છું. તું મને કહેવાના બદલે થોડુંક જો એને કહે ને તો વધારે સારું. હવે એને છે ને મારે એક શબ્દય નથી કહેવાનો. તો એને આરતી ઉતારજે. આરતી ઉતારવી પડે તો હું આરતી ઉતારે પણ આવી રીતે છે ને તમે અમારા બંને જણાનું અપમાન કરો છો. હો મારો દીકરો બહુ હોશિયાર થઈ ગયો ને આજે તો હે. એની વહુનું ઉપરાણું લઈને એની મા પાસે આવી ગયો છે. માને જ ફરિયાદ કરવા આવી ગયો છે. તો ફરિયાદ તો કરવી જ પડે ને ખોટું હોય ને એટલે ફરિયાદ કરવી પડે. અત્યાર સુધી છે ને મને કાંઈ ખબર નહોતી પણ હવે હાસી ખબર પડી છે સમજ્યા. હાશી ખબર નહીં, એ પહેલેથી હાસો જ હતો અને હાશી ખબર જ હતી. એટલે હવે તારે છે ને કોઈ અફસોસ કરવાની જરૂર નથી. મને ખબર પડી ગઈ છે કે તારા કાન છે ને અંકિતાએ જ ભર્યા હશે. કારણ કે કાલે હું ફોન પર વાત કરતી હતી ને તે અંકિતાએ સાંભળ્યું હતું કે માસીના ઘરે પ્રસંગ છે ત્યારે મેં કીધું હેતલને નવા નવા વરઘોડિયા છે તો એ આવશે. બસ આ વાત જ એને ખટકી હશે અને તને આવીને કાન ભર્યા હશે. અને મને ખટકે જ છે ને આ પ્રસંગમાં છે ને હું ને અંકિતા જ જાઉં બસ. જો બેટા, એકવાર આ ઘરમાં જે નિર્ણય લેવાય છે ને એ મારો જ હોય છે. એટલે આ નિર્ણયને માન્ય આપવું જ પડશે. તને ખબર જ છે કે હું કહું ને એમ જ ઘરમાં થાય છે. અત્યાર સુધી થતું હતું પણ હવે કદાચ નહીં થાય. હા, અત્યાર સુધી તારા પપ્પાએ મને આવું નથી કીધું તો તું કહેવા વાળો કોણ છો? હું આ ઘરનો દીકરો છું અને એ પણ મોટો સમજ્યા તમે. ઓહો, હા ઘરનો મોટો દીકરો હવે જાગી ગયો લાગે. અત્યાર સુધી ક્યાં હૂતો તો બેટા? અત્યારે હું હુઈ જ ગયો તો આ તો અંકિતાએ જગાડ્યો કે આ જે પણ થાય છે ને એ બધું ખોટું છે. પહેલાં તો મને વાત હાસી ન લાગી પણ પછી મેં વિચાર કર્યો ને પછી મને લાગ્યું કે નહીં અંકિતાની વાત હાવ હાસી છે. તો એમ કર ને, અંકિતાની આરતી ઉતારે ને બાજોઠ ઉપર બેહાડે ને છે ને આમ ભાણું ભરીને ભરા ભાણે કોળિયા દઈને ખવડાય. જે માની સેવા કરવી પડે ને એ બધી તું તારી બાયડીની કર. બીજું હું કારણ કે આમે તું બાયડી ઘેલો થઈ ગયો, તને તારી બાયડી સિવાય કાંઈ દેખાતું નથી. માં બોલે એ શબ્દ તને સંભળાતા નથી અને બાપની કાંઈ નાક નકશાની તને તો ખબર જ નથી. કારણ કે એની ઇજ્જત તો તારા મોર કાંઈ ન કહેવાય ને. તારી બાયડીની વાત માની લીધી એનો મતલબ એમ જ માનવાનો ને કે તારા પપ્પાની ઇજ્જત કાંઈ નથી ઘરમાં. મમ્મી તમારે જેવા શબ્દોથી મારી ઉપર પ્રહાર કરવો હોય ને કરી શકો છો પણ મારો તો છેલ્લો આ જ નિર્ણય છે કે માસીના ઘરે જે પ્રસંગ છે ને એમાં હું ને અંકિતા જ જાશું બસ. તમારે બેન જવાનું થતું જ નથી. જાશે તો દેવાંગ અને હેતલ જ જાશે. આ મારો છેલ્લો નિર્ણય છે. બરાબર છે? અરે પણ સમજતા કેમ નથી તમે? પછી પ્રસંગ તું હોય સમજી જા ને પણ તું તારી બાયડીને સમજાવી દે. તારે વધારે કાંઈ બોલવાની જરૂર જ નથી. તું કામ ધંધે લાગી જા અને અંકિતાને ઘરકામમાં લગાડી દે. બીજું તારે હું જોવે છે? બસ આ જ એક વાત મારે સાંભળવાની બાકી હતી કે તુંય કામે વયો જા ને અંકિતાને એક એક ઘરના કામ કરવા મળે એટલે વલ્યા બે માણા મહારાજાની જેમ બહાર ફરે. ખબર છે મને. હેતલ હેતલ તૈયાર થઈ ગઈ કે શું? ચાલ આપણે જવાનું નથી, હા લેટ થઈ ગયું છે. ચાલ ચાલ પ્રસંગમાં સમયસર પહોંચવું પડે પછી. મારે નથી આવવું, તમે જઈ આવો. મારે નથી આવવું, તમે જઈ આવો. અરે સારી નથી લાગતી. હા ખબર છે મમ્મીએ સ્પેશિયલી આપણને કીધું છે શું કીધું છે? પ્રસંગમાં પહોંચવાનું છે. ચાલ ચાલ જલ્દી. જો દેવાંગ, એક વાત કહું તમને, આ તમે છે ને પ્રસંગ કરો છો પણ આ ઘરની પ્રોબ્લેમ્સને તો સમજો તમે યાર. બસ ખાલી તમારા દિમાગમાં એક જ વસ્તુ, પ્રસંગમાં જવું છે, સારું સારું ખાવું છે, બધાને મળવું છે, બેસવું છે, હરવું છે. ફરવું છે. હા હા. એ જ ફરવું પણ છે. અરે પણ શું ખોટે ખોટી આ બધી માથાકૂટ લઈને બેઠી છે. ચાલ હવે જલ્દી જવાનું છે. માથાકૂટ લઈને હું નથી બેઠી, આ ઘરના વ્યક્તિઓ બેઠા છે જેમ કે ભાભી. સાચું કહું તમને, આ મમ્મીએ આપણને લોકોને પ્રસંગમાં જવાનું કીધું ને એ ભાભીને જરાય ન ગમ્યું. અને ભાભી પાછો એનો એ ટોપિક.
અરે ભાભી વાળા ટોપિકમાં મારે નથી પડવાનું થતું. અરે પણ ભાભી કે જ છે એવું. શું કીધું મને ખબર છે તમને? શું કીધું? કે તમે આ મમ્મી ઉપર શું કાળો જાદુ કર્યો છે કે મમ્મીના મોઢામાં બસ 24 કલાક તમારું જ નામ આવે છે. અને કીધું છે કે હા તમે મમ્મીને તમારા વશમાં કરીને આ પ્રોપર્ટી તમે બંને હડપવા માંગો છો. તો તારે કહેવાય ને કે વશમાં કરતા આવડવું જોઈએ ને. અમને લોકોને મમ્મીને પપ્પાને બધાને વશમાં કરીને રાખતા આવડે છે, જો દેવી. ખાસ કરીને મોટા ભાઈને પણ. એટલે અમે લોકો જેમ કહીએ છીએ બધા લોકો એવું કરે છે. અને ખાસ એમને કહેજે કે અમારી પાસે છે ને એક મેજિક મંત્ર પણ છે. આ મેજિક મંત્ર અમે કોઈના ઉપર બોલીએ ને 5 વાર પછી એવું જ થાય છે. શું ભાભી પણ ખોટે ખોટા આ શું જાદુ કર્યું છે ને શું કર્યું છે કંઈ પણ બોલવાનું. દેવાંગ એ બધી વાત છોડો અને તમે જઈને મમ્મીને કહો કે આ પ્રસંગમાં છે ને આ ભાઈ અને ભાભીને જવા દે, નકર પછી છે ને ભાભીનો જીવ અહીંયા ને અહીંયા જતો રહેશે. ટીપ ટોપ તૈયાર થઈ ગયું છે. હા તો નાઈટ ડ્રેસ હું આપું છું ને તમને, પહેરી લેજો. ના ના, મારે નાઇટ ડ્રેસનો ચડ્ડો પહેરીને આટા નથી મારવા. અને આમ પણ હા મમ્મીએ આપણને સ્પેશિયલી કીધું છે અને જે જગ્યાએ જવાનું છે ત્યાં પણ મને જ ઓળખે છે. દેવાંગ. તો પછી ત્યાં મોટા ભાઈ અને ભાભી જઈને શું કરશે? એ વાત તો સાચી છે તમારી, પણ એ લોકોને એવું લાગે છે કે દર વખતે પ્રસંગમાં આપણે જ બંને જઈએ છીએ અને કંઈક બીજે ક્યાંક જવાનું હતું ત્યાં મમ્મી અને પપ્પા જઈ આવ્યા એટલે ભાભીને એવું છે કે અમને લોકોને તો ક્યાંય ભળવા જ નથી દેતા, ક્યાંય જવા જ નથી દેતા. હું તો આ ઘરની નોકરાણી છું, આ ઘરની વહુ નહીં. છો દેવા તમે તો સમજો યાર. પણ તું સમજવાની કોશિશ કર કે અત્યાર સુધી ભાભીના ઘરમાં કયા એવા પ્રસંગ આવ્યા છે. હા, આપણે જ્યાં જ્યાં પ્રસંગમાં ગયા છીએ બધે આપણી ફરજ પડતી હતી. અને આમ પણ એક જ પ્રસંગ એવો હતો જ્યાં ફરજ નહોતી પડતી છતાં પણ આપણે ગયા હતા, કારણ કે પૈસાનો વ્યવહાર મારે કરવાનો હતો, મોટા ભાઈએ નહીં. હા પણ આ વખતે જવા દો ને ભાઈ અને ભાભીને, શું ફેર પડવાનો છે? હે પણ એ લોકો જાય કે મને ખબર છે કે તમને ઓળખે છે પણ એ લોકોને એમ તો ન થવું જોઈએ ને કે આ લોકો સાવ આવું કરે છે આપણી સાથે. અરે પણ કોઈને કંઈ ખબર નથી પડવાની. ત્યાં આપણે જઈશું અને જઈને જમ્યા વગર જ આવી જઈશું. પછી કઈ પ્રોબ્લેમ છે? ઘરે આવીને જમીશું, ઘરે આવીને બધાની સાથે ભાણામાં બેસીશું. ઓકે? સવાલ જમવાનો નથી, સવાલ જવાનો છે, વ્યવહારનો છે, જવાનો નથી. ભાભીને પણ જવાનો લાગે છે ને? ભાભીને વ્યવહારનો શું ભાભી ભાભી ભાભી? તારી પાસે કોઈ પણ બીજો ટોપિક નથી? આ ક્યારની એકની એક વાત ઉપર બહેસ કરે છે મારી સાથે. અરે ભાભીને જવું હોય તો જાય, ન જવું હોય તો કંઈ નહીં. આપણી ફરજ પડે છે ને તો આપણે આપણી ફરજ નિભાવી આપીએ. અને આમ પણ હવે હું પણ જોઉં છું આ ભાભીના પિયરિયામાંથી કોઈ પણ કામ પ્રસંગ હોય છે ત્યારે મમ્મી આપણને મોકલે છે કે નથી મોકલતા. હવે મમ્મી જ્યારે જેની ફરજ હોય એને મોકલે છે, હવે એમની ફરજ આવશે તો એ જશે. મારી વાત સાંભળો, બોલી લીધું તમે તો મમ્મીને ચોખ્ખા શબ્દોમાં કહી દો કે અમારે લોકોએ પ્રસંગમાં નથી જવું, જેને જવું હોય એ જાય, ન જવું હોય તો ના જાય. પણ હું નથી ઈચ્છતી કે આ ઘરમાં છે ને આ વાતનું વતેચર થાય. અને વાતનું વતેચર નથી થતું. લેવા આ દેવાની ક્યારની એક જ વાતની જલેબી ગૂંચવાઈ રહી છે અને એ જલેબી એટલી ગૂંચવાઈ ગઈ છે, એટલી ગૂંચવાઈ ગઈ છે કે હવે તો જલેબી આમ શરૂ કરીએ ને તો પણ ભાભી નામનો શબ્દ જ આવે છે. અને જવું નથી જવું, જવું નથી જવું આપણા હાથમાં નથી. આપણને કોઈકે કહ્યું હોય કે જવાનું છે તો જવું પડશે. અને આમ પણ ભાભીને જે કરવું એ કરે, મોટા ભાઈને જે કરવું એ કરે. મેં કોઈ દિવસ મોટા ભાઈનો વધાર કર્યો છે ઘરમાં કે મોટા ભાઈ પેલું કરે છે, મોટા ભાઈ આ કરે છે, ઘરમાં પપ્પા આવી રીતના રહે, મમ્મી આવી રીતના રહે, કહ્યું કોઈ દી નહીં ને? તો પછી શું કામ ને કોઈનો વધાર કરવાનો? ચલ ચલ તૈયાર થઈ ગયો હોય તો ચલ જઈએ. ચાંદલો લખાવા જવામાં પણ પછી લેટ ના કરવાનું હોય. ભૂંડા લાગીએ છેલ્લે 501મું નામ આપણું હોય ને ત્યારે ભૂંડા લાગીએ. ચલ તૈયાર થઈને આવું. જા જટ. યાર નહીં ભાભી ભાભી ભાભી, માથું દુખવા લાગ્યું છે મારું તો. લે શું તું એ ઘરે બેઠો છો? કેમ શું થયું? તારી તબિયત તો બરાબર છે, શું કે મજા નથી? શું છે? તમને બધી ખબર છે છતાંય કેમ પૂછો છો? મને ખબર છે. મને તારી શું ખબર હોય? હવે તું મને એમ કહેશો કે તમને બધી ખબર છે, જે હોય એ પણ તું કહે ને. હા, અત્યાર સુધી મને અંકિતાની વાત ખોટી લાગતી હતી પણ અંકિતાની વાત હાવ સાચી છે. એટલે આ ઓલી અંકિતાને મનમાં ઓલું વેમ કરી ગયો છે. વેમ નથી પપ્પા, એ વેમ નથી, એ હકીકત છે. સમજ્યા તમે? હા,
અત્યારે જવાના હતું મારા માસીના પ્રસંગમાં તો દેવાંગને ને એને કહી દીધું. અમારો શું વાંક છે? હે, હું આ ઘરનો મોટો દીકરો છું, છતાંય અમારે યારે આવું વર્તન કરે એ થોડું હાલે. અરે એવું નથી બેટા, તું કેમ આવી વાત કરે છે ને તું શું કામ આવું વિચારે છે? અંકિતા તો માનો ને હવે હાલો એ એવું વિચારે, કારણ કે એની હગી માં નથી, સમજ્યા? એ આ ઘરમાં વહુ બનીને આવી છે અને આ સૃષ્ટિમાં તો આ સૃષ્ટિ રચાણી ચારનું હાલ્યું આવે છે કે વહુને હાવ ઉપર શક હોય અને હાહુને વહુ ન ગમતી હોય અને વહુને હાહુ ન ગમતી હોય, બસ એવું હાલ્યું આવે છે. એવું આપણા ઘરમાં થઈ ગયું છે. તો હવે આ તો પહેલી વાર જોયું કે દીકરો હતો ને એની મા ઉપર શંકા કુશંકા કરે. લે તો આ તો પારકા ઘરની જ છે ને. હે, આ હેતલ વહુ રહ્યા એ પારકા ઘરના જ છે, આપણા ઘરના તો કોઈ છે નહીં. તો કેમ આવું કરે છે? જવાબ આપો હાલો. અરે એમાં એવું છે કે એ લોકો એના લગ્ન નવા લગ્ન છે ને એને કોઈ ઓળખતું ન હોય દેશમાં, એટલે એ પ્રસંગમાં જાય ને તો એને બધા સંબંધથી ઓળખવા મળે ને કે આ નરેશભાઈ અને આ હર્ષાબેનની આ નાનો દીકરો અને નાની વહુ છે. હજી તો દેવાંગ તો ઓળખતા હોય પણ બોલી એને વહુને કાંઈ ન ઓળખે કોઈ, એટલે જો ત્યાં જાય ને પ્રસંગમાં તો આજુબાજુ બધી ગામતરા હોતે કરી આવે ને એટલે બધા મળે ઓળખવા સંબંધી. આ વાત તમારી હાવ ખોટી છે, સમજ્યા? આ તો બસ સમજાવવાની વાત છે તમારી, પણ આમ હું નહીં સમજુ એમ. અને બીજી વાત એ કે મારા મમ્મી તો આમ બહુ સપ્તાહોમાં ને એમાં જાય, એમાં તો દીકરાઓનું એ બધું સાંભળતા જ હશે ને, છતાંય અમારે યારે આવું વ્યવહાર કરે છે. હે, આ બધું મારા મમ્મીએ જ ઊભું કર્યું છે ને. એકને માન અને એકને અપમાન વારા તારા કરવા માંડ્યા છે. આ છે ને આ બધું છે ને હવે તારા એક અત્યાર લગી અંકિતાના મનમાં વેમ હતો, પણ હવે તારા મનમાં એણે વેમ આ છે ને નાખી દીધો છે. આવો વેમ ન રખાય. અને અંકિતા દાખલે બોલતી હોય ને તું એને સમજાવતો હો, પણ જો એ ન સમજે ને તો એને એમ કહી દેવાય ભાઈ જે કરે ભાઈ મા બાપ છે, સમજા? અને મા બાપની ઉંમર થઈ ગઈ એટલે એ જે વિચારે આપણે બહુ ન જોવાનું હોય. ખોટી વાત છે તમારી. તમારે મારા મમ્મીને સમજાવવા જોઈએ કે આ બધું તું કરશો નહીં, ખોટું કરશો. તમે મને સમજાવવા બેસી ગયા તો પણ તને મારે સમજાવવો જ પડે, કારણ કે તું કરશો એવું એમ. અત્યારે લગી મને તો ધરપત હતી કે હાલો ભલે અંકિતા જેવું બોલે એવી, પણ આ અશોક તો આપણો દીકરો છે ને એ કાંઈ થોડું કાંઈ ફાવે એમ બોલશે ને, એ થોડું આવું વિચારશે. અને એ વિચારે ને તો એ અને અંકિતા આવું વિચારે ને તો અશોક એને સમજાવી દે. પણ આ તો તું એવું મળ્યો વિચારવા, તો હવે આમાં સમજાવવા કોને? મારા મમ્મીને સમજાવો, સમજ્યા? એક દીકરાને માન નથી આપતા એ, અને દેવાંગને વધારે માન આપે. એ આજ હમણાંથી જ નહીં, આ તો હું પહેલેથી જોતો આવું છું, સમજ્યા? એ નાનો છે એટલે વધારે હાસવે. અને આમે જો દીકરાને છે ને દીકરા છે ને નાનો દીકરો હોય ને હરેક માને છે ને વાલો જોઈએ, એ તો પહેલેથી આવેલું આવું છે, એમાં ક્યાં નવાઈની વાત છે. એટલે એવું કાંઈ તારે વિચારવાનું ન હોય. અને તને કોઈ દી કાંઈ એમ કીધું, તારી મમ્મીએ તને કાંઈ કીધું હોય તો કે લે, તને કાંઈ નથી કીધું તો પછી હું કામ તું આવું વિચારે છે? મને અત્યારે જ કીધું તો આજ જ એ કે તું કામે વયો જા અને તારે ઘરવાળીને કે ઘરના કામ કરવા મળે. હા, આવું કે મને હાચે પણ કામે જવાનું તો કે જ ને. હવે દીકરાને કામે ન જવાનું તો એમ થોડા કે ભાઈ તું સૂતો રહે એમ. હુવાની વાત નથી, મારે પ્રસંગમાં જવાનું હતું પણ મને ના પાડી. જો તમે ન સમજાવ્યા ને તો પછી મારે કાંઈક અલગ નિર્ણય લેવો પડશે, પહેલાં કહું છું. જો અલગ નિર્ણય ન લેવાય, આપણે છે ને બધાને હળી મળીને રહેવાનું હોય. અને હું ગામમાં બધાને શિખામણી દેતો હોઉં કે બધાએ હળી મળીને રહેવાનું હોય. અને આપણે એ કોઈ દી કોઈ ઉપર રીહ ન ચડાવાય. અને કોઈક વાત કરે તો આ કાનમાંથી સંભળાય ને આ કાનમાંથી કાઢી નખાય, ઘરમાં ડખા ન કરાય. આપણે જ્યાં કામ કરતા હોય ને ત્યાં હળી મળીને રહેવાનું હોય, એમ હું બધાને સમજાવતો હોય. પણ અમારો હકો દીકરો જ છે આડા પગ ભરાવે છે. હવે મારે સમજાવવા કોને? આડા મારા મમ્મી હાલે છે, સમજ્યા તમે? એટલે અમારે આવું કરવું પડે. મારી મમ્મીને સમજાવી દેજો, નકર છે ને પછી હું નોખો થઈ જાય. મને તો વિચાર આવે છે કે આ મમ્મી ક્યારે. અશોક, અંકિતા, બોલો. શું કરોસ બે? હા, બેઠા છીએ. દેખાતું નથી? સાચી વાત છે. અંકિતા, અશોક, હું આજે તમને જે હકીકત છે ને એ જણાવવા આવીશ. અમને હકીકતની ખબર જ છે બધી. અમારે મમ્મી કાંઈ હકીકત નથી જાણવી. જે હોય ને એ તમારા મનમાં સમાવીને રાખો. હા. અમને બધી ખબર જ છે. અંકિતા, તને આ વાતની કાંઈ ખબર નથી, કારણ કે આ ઘરમાં આ વાત ખાલી હું ને તારા સસરા બે જ જાણીએ છીએ. હા, તો તમારા મનમાં રાખો ને. અમારે કાંઈ જાણવું નથી. અને એમ પણ આ ઘરમાં ક્યાં અમારો કાંઈ જાણવાનો કે કાંઈ કામ કરવાનો કે ક્યાંય જવાનો અધિકાર છે?
હે કઠપુતળીની જેમ કામ કરું છું કામવાળી બનીને, અને કઠપુતળીની જેમ અમે બે જણા રહીએ છીએ. અંકિતા જેમ તમે લોકો નચાવ્યા કરો ને એમ નાચ્યા કરીએ. એકવાર મારી વાત સાંભળીશ? સંભળાવી જો હવે, બાકી રહેતું હોય તો. તારે મનથી સાંભળવી ને તો વાત કરું, મારે જબરદસ્તીથી વાત નથી કરવી, બરાબર છે? બોલો શું વાત કરવી છે? હેતલ આપણા ઘરે દેવાંગ સાથે લગ્ન કરીને આવીને એ પેલા એના લગ્ન બીજે થયેલા છે. બીજે થયેલા છે? હા? જે લગ્ન થયા તો આ વાતની તો અમને ખબર નહોતી, અને અમને પણ જાણ કરવી જરૂરી જ છે ને. હા બેટા, જાણ કરવી જોઈએ, પણ તારા સસરાને મને એમ હતું કે સમય આવે ત્યારે જાણ કરી દેશું, પણ અત્યારે મને એવું લાગે છે કે ઈ સમય ખરો છે. કેમ મમ્મી, અમે ઘરના સભ્ય નહોતા? હા, ઘરના સભ્ય હોવાને નાતે અમારે જાણવાનો કોઈ અધિકાર જ નહોતો. અધિકાર હતો બેટા, પણ આવા જ્યાં સુધી મુઠ્ઠીબંધમાં રહીને ત્યાં સુધી હારી હતી. અને એક બીજી વાત, હેતલ જ્યાં પેલી જગ્યાએ સાસરે હતી ને ત્યાં એની સાસુ હેતલને બહુ ત્રાસ આપતી હતી. એટલો ત્રાસ કે એ સાસુ નામના શબ્દથી એટલી ડરી ગઈ હતી કે લગ્ન કરવા માંગતી જ નહોતી. એને માંડ કરીને એના મમ્મી પપ્પાએ મનાવી, અને આડોશી પાડોશીના સગાવાલા સંબંધીઓએ મનાવીને પછી હેતલે લગ્ન કરવાની હા પાડી. અને ત્યાં આપણે સંબંધ માટે ગયા, અને દેવાંગ એને ગમી ગયો, અને એને પહેલાં જ બોલી કરી હતી, ચોખવટ કરી હતી કે જો મારી દીકરી આવી રીતના બી ગઈ છે, કારણ કે એની સાસુ ત્યાં એને ગરમ ચીપિયાના ઢામ દેતી. એ એવી જગ્યાએ જ્યાં કોઈ જોઈ ન શકે બેટા. હેતલે કોઈ ઓછો ત્રાસ નથી સહન કર્યો. એટલા માટે બેટા હું એવું ઈચ્છતી હતી કે આપણા ઘરે વહુ થઈને આવે તો એને એવી રીતે રાખવું કે આ સાસુ નામના શબ્દ છે ને એનાથી એને ડર જ જતો રહે, એને ડર ન લાગે, ને આપણા ઘરમાં એને એટલું માન મળે, એટલું સન્માન મળે ને કે એને એવું લાગે કે હું આ ઘરની વહુ નહીં પણ દીકરી છું, આ ઘરની હું દેરાણી નહીં પણ એક નાની બેન છું. બસ બેટા, મારો એક આજે પ્રશ્ન હતો. હાટ આટલું થયું હતું તો તમારે અમને વાત તો કરવી હતી, તો હું તમને કે હેતલને કોઈ પણ પ્રકારના આવા પ્રશ્ન જ ના કરત. હા મમ્મી, આવો સવાલ જ ન ઊભો થાત ને. હા, અંકિતાની વાત હાવ સાચી છે. અત્યાર સુધી કેટલું અમે હેતલ વહુ વચ્ચે બોલી ગયા, પણ અત્યારે અફસોસ થાય છે. હા, ખઈ નહીં બેટા, તમે અજાણ્યામાં બોલ્યા ને, તમને ખબર જ નહોતી. પણ હું આ લોકોને એક સંદેશ તો આપવા માંગુ છું કે કોઈ પણની દીકરી હોય ને તમારા ઘરે વહુ બનીને આવે ને તેને એટલો તો ત્રાસ ન જ અપાય કે આ સાસુ ને સસરા ના નામથી જ એને ડર લાગે. એ એટલી બી જાય કે મારે સાસરે જવું જ નથી. આટલું બધું દુઃખ દેવું શું કામ જોઈએ? હી કોકની દીકરી છે, તમારા ઘરની વહુ બનીને આવી છે, તેને એટલું તો માન આપો, આટલું તો સન્માન આપો. બેટા મેં કોઈ દિવસ તારા અને હેતલમાં વારો તારો કર્યો જ નહોતો, અને કરીશ પણ નહીં. પણ ખબર નહીં તારા મનમાં હવે એમ ક્યાંથી આવી ગયો. મમ્મી, પણ હા, ક્યાંક મારી ભૂલ હતી જ તે, હું વધારે માન આપતી હતી ને હેતલને, એટલા માટે. પણ હવે આપજો ને, હવે તો મને બધી વાતની જાણ થઈ ગઈ છે, તો એને વધારે માન આપો ને તો મને કંઈ વાંધો નથી, પણ જ્યારે વાતની જ મને ખબર ના હોય અને તમે તમારી ડાબી ને જમણી આંખ બંને અલગ અલગ રાખો તો એ તો ના જ ચાલે ને. બસ બેટા, જો મારે વાત જણાવી હતી મેં જણાવી દીધી. હવે આ ઘરમાં તારે મારી હારે અને તારી દેરાણી હારે કેવું વર્તન કરવું ને કેવું નહીં તારા હાથમાં છે. આ ઘરની માન મર્યાદામાં હું કેવી રીતે હાચવું ને એ તારા હાથમાં છે. તમને કે હેતલને ક્યારેય ખોટું લાગે ને એવું કામ ક્યારેય નહીં કરું, અને એવા શબ્દો પણ નહીં બોલું. હેતલને હું મારી નાની બહેનની જેમ રાખીશ. ભાભી શું કરતા હશે? હજી ગુસ્સામાં જશે. એમની પાસે શું કરતી હતી? ભાભી તમે કંઈ નહીં, તૈયાર થતી હતી. થઈ ગઈ તૈયાર? હા. કે બહાર જવાનું છે? ના ના, બસ એમ જ. સારું. તારી સાથે એક અગત્યની વાત કરવી હતી. વાત? શું વાત કરવી હતી ભાભી? જુઓ, હવે શું મારી ભૂલ થઈ ગઈ છે,
મારાથી બને એટલી તો મેં કોશિશ કરી જ છે, પણ જુઓ ને કંઈ સમજાતું નથી કે જો હું મારી બેન, તારાથી કાંઈ નથી ભૂલ થઈ. હું તને એ જ વાત કરવા આવી છું. હા, જાણતા અજાણતા મેં તને બહુ બધું કીધું છે. ભાભી નો કહેવાના શબ્દ કીધા છે. તમે આ શું બોલો છો? અને કેમ અચાનક તમે આવી રીતના વાત કરો છો મારી સાથે? હા, મને તારી સાથે જે બનાવ બન્યો ને એની મને જાણ નહોતી. આ તારા બીજા લગ્ન છે અને પહેલી વાર તારા લગ્ન તૂટ્યા એ તારા સાસુના લીધે તૂટ્યા. તારા સાસુ તને હેરાન કરતા હતા, મારતા હતા. આ વાતની મને ખબર નહોતી. મને જો ખબર હોત ને તો મમ્મી ભલે તને લાડકોડ કરે, તને વાલી રાખે, મને જરાય વાંધો નથી. ના ના ભાભી, જો ક્યારેય મમ્મીએ આપણા બંનેમાં વારો તારો કર્યો જ નથી. જેટલી મને રાખી છે ને એટલી જ તમને રાખી છે. પણ મને દેખાતું હતું ને, હા તને થોડોક વધારે લાડકોડ કરતા હતા એટલે હું નહોતી જોઈ શકતી. પણ મને નહોતી ખબર કે મમ્મી તારા મનમાંથી આ ડર કાઢવા માંગતા હતા કે બધી સાસુઓ સરખી ના હોય. હા, સાચી વાત છે તમારી. જ્યારે મારા પહેલાં લગ્ન થયા ને ત્યારે બધું બરાબર જ ચાલતું હતું, પણ મારી સાસુ મને ન બોલવાના શબ્દો બોલતી હતી, મારકૂટ કરતી હતી. અરે ત્યાં સુધી તો વાત બરાબર હતી, પણ જ્યારે એમણે ગરમ ગરમ ચીપિયાના ડામ દેવાનું ચાલુ કર્યું ને પછી મારાથી કંઈ સહન ના થઈ અને હું આ ટેન્શનમાં અને વિચારોમાં ડિપ્રેશનમાં જતી રહી હતી. ભૂલી જા ને એ બધું. હવે અહીંયા તો તને કાંઈ દુઃખ નથી ને? અત્યાર સુધી તો હું તને જેમ ફાવે એમ બોલતી હતી. હવે હું પણ નહીં બોલું. એટલે હવે તો અહીંયા તો કંઈ વાંધો નથી ને? અને જો હા ઘરમાં તને કોઈ પણથી કાંઈ પણ પ્રોબ્લેમ હોય ને તો તું પહેલાં આવીને તારી મોટી બહેનને કહી શકે છે. ભાભી જુઓ, તમારે છે ને આવી રીતે માફી માંગવાની કંઈ જરૂર નથી. હા, માન્યું કે મમ્મી વધારે મને પ્રેમ કરતા હતા, એ ભૂલ મારી જ હતી ને. તમારો પણ હક બને છે મમ્મી ઉપર, છતાંય હું ન સમજી શકી અને હું તો બસ મારી મસ્તીમાં જ રહી. હા, મેં સાસુનું દુઃખ સહન નથી કર્યું ને એટલે મને નહોતી ખબર. જ્યારથી પરણીને આ ઘરમાં આવે છું ને ત્યારથી મને મમ્મીએ વહુની જેમ નહીં દીકરીની જેમ રાખી છે એટલે થોડુંક દુઃખ લાગતું હતું. પણ અત્યારે જ્યારે મમ્મીએ આ બધી વાત કરી ને ત્યારથી મને ઘણો અફસોસ થાય છે. બની શકે ને તો જે પણ બોલીને મને માફ કરી દે. ના ના, તમારે માફી માંગવાની કંઈ જરૂર નથી. તમે તો મારાથી મોટા છો. મોટા હોય તો શું થઈ ગયું? માફી નહીં માંગવાની? હું તો કહું ને તો માફીની લાયક નથી. આવું કેમ બોલો છો? બસ હવે મને ખબર પડી ગઈ કે તમે મને તમારી નાની બહેન નથી સમજતા, એટલા માટે જ તો મારી પાસે માફી માંગો છો. હું તને નાની બેન જ સમજું છું. મેં તને કીધું ને આ ઘરમાં કાંઈ પણ પ્રોબ્લેમ હોય, તું ક્યાંય પણ અટકતી હોય ને તું તારી મોટી બેનને આવીને કહી શકે છે. હા તો પછી માફી માંગવાની જરૂર છે જ નહીં. તમારો પૂરેપૂરો હક છે મને ખીજાવાનો, મારવાનો, બધો જ. સારું, નહીં માંગુ માફી. તો મારા માટે ચા ક્યારે લાવે છે? ચા બસ હમણાં જ બનાવી દો અને પછી આપણે બંને સાથે મળીને ચા પીએ. હા. થેન્ક યુ સો મચ. જોયું ને તમે, તમારા વગર પણ મેં બધું થાળે પાડી દીધું. ઘરમાં જે કકળાટ, જે કંકાજ હતો ને એમાં બધે સમાધાન કરાવી દીધું. પૂછો દેવાંગને. હા મમ્મી, કેવું પડ્યા પણ મને એક વાતની શંકા હંમેશા રહી છે. હા, હેતલ સાથે આવું બધું થયું હતું પણ હેતલે ક્યારેય મારી સાથે આ વાત પણ ન કરી અને આ બધી વાત વિશે તમને પહેલેથી જાણ હતી મમ્મી. હા, કમસે કમ તમારે તો મને જાણ કરવી જોઈએ ને. બેટા, આ બધી જાણ મને એની મમ્મીએ કરી હતી અને મને કીધું હતું કે તમે ઘરમાં કોઈને વાત નહીં કરતા. બસ આ વાતની જાણ તારા પપ્પાને હકીકતમાં તો બધી વાતની જાણ હતી જ નહીં. બધી વાતની જાણ મને જ હતી. એને અડધી જ વાત કરી હતી કે હેતલને આવી રીતના પેલી જગ્યાએ સાસરે હતી ને આ દુઃખ દેતા હતા. બસ
બીજી કઈ વાત નહોતી. અને- અને હેતલની તો એટલી મહાનતા કે એને તને વાત જ ન કરી. વિચાર તો કર. દેવાંગભાઈ, વાત જાણે એમ હોય ને કે જ્યારે એક સ્ત્રી બધી હકીકત પતિને જણાવવા જાય ને તો એને એક પતિને ને એના એક સાચા મિત્રને ખોવાનો ડર પણ લાગતો હોય. કદાચ એટલે પણ ના કરી હોય. બની શકે. જો જે થવાનું હતું એ બધું થઈ ગયું છે. અને આમ પણ આ હું એટલું તો પ્રોમિસ તને આપી શકું હેતલ કે તને છે ને આ તારો વીતી ગયેલો ભૂતકાળ ક્યારે પણ અમે લોકો યાદ નહીં આપવા દઈએ. અમે બધા સાથે મળીને તને હંમેશા ખુશ રાખીશું. બરાબર ને પપ્પા? હા જો દેવા, તારી મમ્મીએ જે વાત કરી ને એ ઉપરથી તો મને તારી મમ્મી પર ગર્વ થાય છે કે આનામાં એટલી બધી સમજ શક્તિ હશે. મને તો અત્યારે લગી એમ લાગતું આને કાંઈ ખબર જ નથી પડતી, પણ કેટલું મોટું એને વાત છુપાવી. હા, મતલબ કહેવા શું માંગો છો? આ એટલે- મમ્મીને મગજ નથી એમ? હા જુઓ મમ્મી, બધાની વચ્ચે કઈ છે પપ્પા, પપ્પા છે મગજ. પણ મતલબ પગમાં નથી, અહીંયા હોય અહીંયા. એ આ બધા કહે ને કે ભાભી, આવું ના કહેવાય. અરે આ બધા નથી કહેતા કે બાયુની બુદ્ધિ પગની પાની એ હોય. જુઓ તો તમારે છે. અરે બસ કરો. ભાભીની ઠેકડી ઉડાડાય. હા તો ઉડાડાય જ ને. દિયર તરીકે હું ના ટેકડી ઉડાડું તો કોણ ઉડાડશે? બરાબર ને પપ્પા? આ વાત મેં હકીકતમાં એટલા માટે નહોતી જણાવી કે જો આ વાત બધાને ખબર પડી જાત ને તો આપણે બધાય એના પર કરુણા વરસાવ અને એને એવું લાગત કે મારું ભૂતકાળ મને યાદ અપાવે છે. એટલા માટે મેં એકલી જ એને પ્રેમ આપ્યો અને એ વાત એને કળાવા ન દીધી. બસ બીજું શું હોય. બહુ અને સારી હવે બધાને ખબર પડી જ ગઈ છે તો હવે એને કઈ લાગતું નથી. એનું કારણ છે કે હવે એને ખબર પડી ગઈ છે કે આ ઘરમાં મને પ્રેમ સિવાય બીજું કઈ મળશે જ નહીં. અને થેન્ક યુ સો મચ તમારો બધાનો કે મને આ મારી બધી હકીકત જાણ્યા છતાંય તે એક્સેપ્ટ કરી અને સપોર્ટ આપો છો મને. થલ કેવી વાત કરે છે. હા, કદાચ જે કંઈ પણ થયું અને આમ પણ આગળ જતા તને કે મને કંઈ પણ થાય તો શું આપણે બંને પતિ પત્ની મટી જવાના છીએ? અરે પતિ પત્નીના આ બધા સંબંધ તો 7 જન્મો સુધી કહેવાય છે આપણામાં તો. અને આમ પણ મને કોઈ ફરક નથી પડતો. હા, ભૂતકાળમાં શું થયું, ભવિષ્યમાં શું થવાનું છે, મને બસ એટલી વાતથી ફરક પડે છે કે મારે તારી સાથે જીવવાનું છે. પરિસ્થિતિ ચાહે ગમે તેવી હોય. બરાબર ને મમ્મી? બરાબર. અમારો દીકરો કેટલો હોશિયાર છે જો. તને કોઈ વાતની કમી નહીં આવવા દે અને બહુ સાચવશે. હું પણ કોઈ વાતની કમી નહીં આવવા દઉં. હા જો પણ મારાથી પછી જોજે. હા ભાભીને ને એ લોકોને જવું હશે તો પછી કેમ થશે? આ પછી મમ્મી બધું કામ તમે અમને ચીંધો છો એ પણ ખોટું કહેવાય. હવે તો જો છે ને આ ઘરનો બધોય કારોબાર મારે અંકિતાને સોંપી દેવો. ઈ જેમ કરવું ને એમ કરે. શું કેવું તમારું? બરાબર છે. હા પણ દિવાળી નજીકમાં આવે છે પપ્પા. હા ભલે ને ઘર ઉટકી ઉટકીને તૂટી જતા આપણને શું વાંધો? હા એટલે જ. હા તમે દેવાંગભાઈ તમે જ મમ્મીને ચડાવ્યા છે. આ દિવાળી આવે છે એટલે બધો કારોબાર અંકિતા માથે નાખી દો, ભાભી માથે નાખી દો એટલે ઘરની સાફ સફાઈ થઈ જાય. ના મને ના, ખબર જ છે, મને ખબર છે તમે કેટલા પાકા છો ઈ. મોટા ભાઈ પણ આવશે ને હા હેલ્પ કરાવવા માટે. હા પણ ચડ્ડો પહેરી પહેરીને રખડતા હોય છે ગમે ત્યારે તો ચડ્ડો પહેરીને માળિયા સાફ કરી નાખશે. શું ઉપાધિ કરો છો? હા તમે બે ચિંતા ન કરો. હા આપણે બે કામવાળી લઈ આવશું, બધું સાફ કરી દેશું. મમ્મી છે તો ખરા બે. એટલે હા આપણને મને કામવાળી કહે છે. અમે લોકો શું આ ઘરની કામવાળી અરે છીએ? હું તો ના ના યાદ ના ના કરું પપ્પા છું. પપ્પા પપ્પા એક વાત મારી મને વાત સમજાવો, સાંભળો. એક વાત મારી વાત સમજાવો. સાંભળો. આ હું લોકો એમ જ્યારે કહું છું, 2 વાગ્યા સુધી ગરબા રમતા હતા હા ઓલો ગલગોટો ગલગોટો હા એમાં તો કોઈને થાક નહોતો લાગતો, નહોતો કઈ વાંધો આવતો. હા હવે શેનો વાંધો આવે છે? કે દુખતા જ હતા ત્યારે માતાજીની કૃપા હતી. અત્યારે આ તમે તમારી બધા વાત કરો છો ને તો મને યાદ આવે છે કે આવું જ વાતાવરણ હરેક ઘરમાં હોય તો હરેક સાસુ એની વહુને બસ આવી જ રીતે જેમ તારી મમ્મી આ 2 વહુને પ્રેમ કરે ને જેમ રાખે એમ જ જો રાખતી હોય ને તો કોઈ દિવસ કોઈ વાતનું કઈ કોઈને ટેન્શન જ ન રહે અને બધા એ હસી ખુશીથી દિવસો પસાર કરે. પણ બસ અત્યારના તો જમાનામાં તો હાહુ વહુને કવડવા દોડે અને વહુ હાહુને કવડવા દોડે. બે હોય બે ને ઓલાને એમ કે હું સાચી છું, આને એમ કે હું સાચી છું. પણ સમજણના હિસાબે બેમાં સમજણના અભાવના હિસાબે ઝઘડા વધે છે. જો તારા મમ્મીની સમજણ બધાની સમજણ હોય તો ક્યારેય કોઈ વાંધો ન આવે. એટલે મેં એવી અત્યારે નિર્ણય લીધો છે કે તારી મમ્મીને છે ને એક ક્લાસીસ કરી દેવાય. બધી સાસુઓના ટ્યુશન ક્લાસ અહીંયા કરાવવા. વાહ વાહ ગ્રેટ આઈડિયા, ગ્રેટ આઈડિયા. અને પપ્પા બોલો આના માટે થઈને લોકો ઊંચામાં ઊંચી ફી ચૂકવીને પણ આવે તો બોલો. આપે એટલે ઓલા ઘરવાળાને શું થાય ખબર?
આ સમજે નહીં ને તો કાંઈ નહીં, પણ 3 કલાક ઓલી હાસવે તો ખરા એમ. બરાબર છે વાહ અને પપ્પા આપણે બીજો ક્લાસ ગોઠવવાનો કયો? હા પપ્પાના લેક્ચર નો હા પપ્પાનું લેક્ચર એકવાર ચાલુ થાય એટલે બંધ જ ના થાય Motivation. આ તમારી સ્પીચ હા તો ઓલા બધા વહુ હોય ને ઈ હોતને આપી અને હા હારા મારીને મોકલી દે કે આ છે ને નરેશભાઈ હાસવ છે તો ખરા. સાસુ સસરા બેય જાય બસ અને તમે બે રાજી થાવ, આપણે હાવ હારા ગયા. હા બરાબર છે હા તો હસી મજાકની વાતો છે બાકી હકીકતમાં આ ઘરમાં જો સાસુ અને આ વહુ બંને માં દીકરીની જેમ રહેવા લાગે ને પપ્પા તો ક્યારેય કોઈ દિવસ કઈ થવાનું જ નથી પણ બસ વાંધો ત્યાં આવે છે કે આ દીકરી મટીને વહુ ગણવા મળો ને પછી તકલીફ ઊભી થાય હા છે ચાંદલામાં જવાનું છે તમારે બેયને યાદ છે ને તમારે જવાનું છે હા, આજે પપ્પા આ અમારે લોકોને નથી મોકલો તમે કહેતા હતા ને અમે આપણે જઈશું છે ને બધાય જાય તો બોલાય ભલે ને બેને જ આમંત્રણ આપ્યું એમ કે અમે આવશું તો બધાય આવશું નકર હે કોઈ નહીં આવે. પપ્પા એમ ના જવાય અરે શું પેલા એવું જ કરતા હતા પપ્પા અમને બધાને લઈ જતા હતા અને આવું ના કિલો હોય. કિલો કાજુ કતરી તો ખીચામાં નાખીને આવતા હતા હું ને મોટા ભાઈ બરાબર ને ત્યારે નાના હતા પણ પપ્પા હવે જઈએ તો કેવું લાગે નહીં બધા બબ્બે બબ્બે કાજુ કતરી લઈને આવીએ તો કેટલી થાય